માઇક ભૂલાઈ ગયું. ચાલો હાલો રેડી હાલ. તો ભાઈ એનએમએમએસ વખતે તમને આવી શ્રેણી છે એ ઘણી વખત કરાવેલી છે અને હજી પણ તમારે જો વર્ગ છે ઘન છે આ પાકા કરવાના બાકી હોય તો પાકા કરી લેજો. તો અહીંયા લાઈટ થઈ જાય કે મારો વાલો આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, 4 નો વર્ગ છે, 5 નો વર્ગ છે, 6 નો વર્ગ છે. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે 7 નો વર્ગ લખવો પડે તો 7 7 49 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. શું આપણો જવાબ થાય? 49 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. હાલો ટપો પડે છે તો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચામડું તો મોચી, લાકડું તો શું? ચામડાની સામે મોચી લખેલું છે તો લાકડાની સામે શું આવશે? તો અહીંયા આપણે સમસંબંધ છે તો સમસંબંધમાં પહેલા તો વિચારો કેવો સંબંધ રહેલો છે પછી જવાબ આપો. બરોબર. ચાલો તો ચામડું છે એની સામે મોચી લખ્યું છે તો કે ભાઈ ચામડામાંથી મોચી છે એ વસ્તુઓ બનાવે છે, ચપ્પલ બનાવે, બૂટ બનાવે. બરોબર. તો એ જ રીતે લાકડું છે તો લાકડાની સામે આપણે કોને પસંદ કરીશું? તો કે લાકડાની સામે આપણે પસંદ કરવાનું રે સુથાર. શું પસંદ કરવું પડે? સુથાર પસંદ કરવું પડે. કે ભાઈ જેવી રીતે મોચી છે એ ચામડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે એ જ રીતે સુથાર છે એ લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે. તો વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને? નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને? તો આમાં કેટલા ત્રિકોણ બને પહેલા તો તમે અહીં વિચારો. જો આ 1, આ 2, આ 3, પછી આ એક ચોથું ત્રિકોણ, એ જ રીતે અહીંયા 5મું ત્રિકોણ, પછી 6ઠું, 7મું, 8મું ત્રિકોણ અને આ 9મું ત્રિકોણ. તો આમાં ટોટલ કેટલા ત્રિકોણ બને? 9 ત્રિકોણ બને. બરોબર. આ નરી આંખે તમારા ઘણા એવા હતા આવામાં આપણે સૂત્ર ન વાપરવું હોય એમ નામ થઈ જાય. પણ જ્યારે તમને એવું આપે અહીંયા ત્રિકોણની અંદર ત્રિકોણ આપે બરોબર અને ઘણા બધા ત્રિકોણ અંદર આપ્યા હોય તો એમાં તમારથી ગણાય એમ ન હોય તો શું કરવાનું? તો સૂત્ર મૂકી દેવાનું 4n + 1 મૂકી દેવાનું. શું કરવાનું? 4n + 1. જ્યાં n બરાબર શું છે? તો કે n બરાબર જે આ મુખ્ય ત્રિકોણ છે, મુખ્ય ત્રિકોણ એની અંદર, મુખ્ય ત્રિકોણની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા, ત્રિકોણની સંખ્યા. જો અહીંયા તમે આમ કરી દો બરોબર કે ભાઈ 4n એટલે n બરાબર શું? તો કે મુખ્ય ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવ્યા એ આપણે જવાબ દેવાનો. તો મુખ્ય ત્રિકોણ આવડું આ એની અંદર કેટલા ત્રિકોણ છે? તો કે આ 1 ત્રિકોણ અને 2 ત્રિકોણ. તો અહીંયા લખી નાખો 2 અને +1 કરી નાખો. તો 4 દુ મારો વાલો 8, 8 + 1 કરો તો 9. તો જો આવી ગયો જવાબ. તો 9. એટલે મેં કીધું એમ કે અહીંયા તો આપણે ગણાઈ જાય એમ છે તો અહીંયા ગણી નખાય, સૂત્રની કઈ જરૂર નહોતી. પણ જ્યારે આ ત્રિકોણની અંદર ઘણા બધા ત્રિકોણ આપ્યા હોય ત્યારે પછી ગણવામાં ભેગું થાય નહીં. તો જ્યારે ભેગું ન થાય ત્યારે સૂત્ર મૂકી દેવાનું 4n + 1 કરી દેવાનું. બરોબર. અહીંયા લાગ્યું તો તીર, નહીતર જયરામા પીર એમ કરીને ટીક નથી કરવાના. નહીતર એક એક કરતા માર્ક છે એ અડધે પોગી જાઓ, ખબર નહીં રહે. બરોબર. ચાલો તો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એ પહેલા જે બાળકોને આખી કથાની જ નથી ખબર કે ભાઈ આપણે પેલા વોટ્સએપ ગ્રુપમાં તમને દિવસે પીડીએફ આપેલી હોય, એ પીડીએફ છે 120 માર્કનું પેપર હોય એ આપણે તમને ગ્રુપમાં આપેલું હોય. તમારી જાતે તમે એ પેપર પહેલા સોલ્વ કર્યું હોય પછી અહીંયા અમે તમને સોલ્વ કરાવીએ છીએ. અહીંયા અમે ગણીએ, તમે જોઈ રહ્યો, અમે ગણીએ ત્યાં સુધી તમે વાટે રહ્યો, જવાબ આવી જાય કે હાલો જવાબ આવી ગયો, પછી તો કાલો બીજા પ્રશ્ન ઉપર. આ તમારી પ્રેક્ટિસ થાય એટલા માટે થઈને કરીએ છીએ. તો પહેલા તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે પહેલા મથવાનું છે. નો થાય તો તમારે અહીંયા જોવાનું હોય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અરે એના માટે થઈને કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે આ પીડીએફ ને એવું બધું તમને મળતું રહે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો મારો વાલો આ નંબર પર મેસેજ કરો, વોટ્સએપમાં હાય લખીને, તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. બીજું, આ ચેનલને હજી તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી છે. તમે નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છો. આ નૂતન જ્ઞાનપીઠ ચેનલ પણ તમારા માટે જ બનાવેલી છે મારો વાલો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આ ચેનલ પણ ઉપર આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો આવશે પરીક્ષા સુધીમાં. બરોબર. તો એ તમામ વિડીયો મિસ ન થાય, તમને મળી રહે, ફોનમાં નોટિફિકેશન આવી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરો નહીતર હું 5 પ્રશ્ન પછી પાછો તમને સબસ્ક્રાઇબ કરવાનું કહે છો. એની કરતા સબસ્ક્રાઇબ કરી દો. હાલો
એ પછી ભાઈ પરીક્ષા દર વર્ષે આવે છે, તો ધોરણ 8 માં ભણતા હોય એ બાળકોને ભાઈ નૂતન NMMS ખાલી NMMS ની પરીક્ષા આપવી હોય તો નૂતન NMMS નામની બુક છે, 170 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. પણ તમે ધોરણ 8 માં ભણો છો અને તમારે NMMS ની તો પરીક્ષા આપવી પણ પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવી, એટલે બે પરીક્ષા આપવી તો બે પરીક્ષા તો અલગ અલગ બુક લેવા ન જવાય મારો વાલો. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે, બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. આ એક એક અલગ અલગ લેવા જાવ ને તો મોંઘી પડે. આ બુક તમને 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. અને આ કિંમત છે એ સિંગલ બુક માટે છે. શાળા તરફથી કે ક્લાસીસ તરફથી કોઈ બલ્ક ઓર્ડર આપવામાં આવે તો એમાં હજી અમે અહીંથી કુરિયર મોકલાવીએ, એમાં અમને એક સાથે મોકલાવીએ, એમાં અમને પણ થોડીક રાહત મળે, તો એ રાહત આપણે આ કિંમતમાં પણ થઈ જાય. તો બલ્ક ઓર્ડરમાં હજી આમાં રાહત થઈ જાય છે. તો શાળા તરફથી મળતા ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો. ઓર્ડર આપવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તો 9099 97 97 17 આ નંબર પર ફોન અથવા તો મેસેજ કરીને પણ ઓર્ડર કરી શકો છો. હાલો પાછા કથા ઉપર આવી જાઓ, પાછા આવી આવો પ્રશ્નો ઉપર. ચોથો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે. નીચેના પૈકી કયો અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે? અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો નર્મદા, ગિરનાર તો જુનાગઢ, અંબાજી તો બનાસકાંઠા, શેત્રુંજય તો રાજકોટ લખ્યું. તો આમાં અલગ શું પડે? અલગ શું પડે? તો વિચારો ભાઈ કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદામાં આવેલી, હા આવેલી. ગિરનાર જુનાગઢમાં આવેલો, આ આવેલો. અંબાજી બનાસકાંઠામાં છે, હા છે. શેત્રુંજી છે એ ક્યાં? શેત્રુંજય પર્વત રાજકોટમાં આવેલો છે? ના ના, શેત્રુંજય ક્યાં આવ્યો? પાલીતાણા. ક્યાં? પાલીતાણા એટલે કે ક્યાં આવેલો જિલ્લો? ભાવનગરમાં આવેલો. ક્યાં આવેલો? ભાવનગરમાં આવેલો. બરોબર. એટલે આ છે એ જોડ અલગ પડે છે. તો અહીંયા વિકલ્પ ડી છે એ આપણો અલગ પડી જશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. રવિનો ક્રમ એક હરોળમાં બંને બાજુથી 11મો છે. જો ભાઈ રવિનો ક્રમ એક હરોળમાં બંને બાજુથી 11મો છે. આ હરોળમાં બીજા કેટલા વિદ્યાર્થી ઉમેરવાથી કુલ સંખ્યા 30 થાય? થોડોક પ્રશ્ન અલગ છે, પણ આમાં કાંઈ લાંબુ નથી. આમાં શું કરવાનું? પેલા તો એ હરોળ છે, આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી છે એ આપણે ગોતી લઈએ. તો માનો કે રવિ છે એ એક હરોળમાં ઉભો છે. આ અહીંયા રવિભાઈ ઉભા છે. જો આ રવિભાઈ ઉભા, રવિભાઈ નો આ બાજુથી ક્રમ ગણું તોય 11મો છે, એટલે આ બાજુ 10 જણા ઉભા છે. આ બાજુથી ગણું તોય 11મો થાય, એટલે આ બાજુ 10 જણા ઉભા છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ થાય? તો કે 10 આ બાજુ વત્તા એક રવિભાઈ અને પછી પાછા બીજા 10 ઓલી બાજુ. તો ટોટલ આમાં કેટલા ઉભા હોય? તો કે 21 જણા ઉભા હોય. કેટલા જણા ઉભા હોય? 21 જણા ઉભા હોય. એટલે હરોળમાં અત્યારે કુલ 21 જણા ઉભા છે. હવે તમને એવું કીધું કે આમાં હવે તમે કેટલા વિદ્યાર્થી ઉમેરો તો કુલ સંખ્યા 30 થાય. વાતો આવડે ને? હે નો આવડે? 21 માં આપણે કેટલા ઉમેરીએ તો 30 થાય? તો કે 9 ઉમેરીએ તો 30 થાય. તો એનો મતલબ કે આ હરોળમાં 9 વિદ્યાર્થી ઉમેરો તો કુલ હરોળમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ જાય? 30 થઈ જાય. બરોબર? ટપો પડી ગયો. ચાલો 100 90 81 73 અને ખાલી જગ્યા છે. હાલો શ્રેણી આવી છે 100 90 81 73 અને ખાલી જગ્યા. તો શ્રેણીમાં પહેલા તો ઘટે છે એવું આપણને ખબર પડે કે આમાં ન પડે? એમ ભાઈ ખબર પડે? આમાં ઘટે છે એવું ખબર પડે છે? 100 90 81 73. તો કે હા ઘટે છે. તો કેટલા ઘટે છે? તો વિચારો. 100 માંથી 10 બાદ કરો તો 90 થાય. 90 માંથી 9 બાદ કરો તો 81 થાય. 81 માંથી તમે કેટલા બાદ કરો તો 73 થાય. તો કે 8 બાદ કરો ને તો 73 થાય. તો હવે 73 માંથી બાદ કેટલા કરવાના? પેલા તો ઈ તમે મને કહેશો કે ભાઈ 10 બાદ કર્યા, 9 બાદ કર્યા, 8 બાદ કર્યા. તો બાદ કેટલા કરવાના? ઓકે, કેટલા બાદ કરવાના? 7 બાદ કરવાના. કારણ કે શ્રેણી છે, અહીંયા આપણા ઘરનું કઈ ન હાલે. તો 73 માંથી 7 બાદ કરીએ આપણે તો કેટલા વધે? તો કે 73 માંથી 7 બાદ કરીએ તો 66 વધે. કેટલા વધે? 66 વધે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 66 એ આપણો સાચો જવાબ થઈ જશે. શું આપણો સાચો જવાબ થશે? 66. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. જો વત્તા ને ઓછા, ઓછા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા લેવામાં આવે તો 6 - 5 વત્તા 25 ગુણ્યા 5 ભાગ્યા 10 બરાબર કેટલા? પેલા તો આમાં નિશાની બદલાવવી પડે ભાઈ. બરોબર. તો હાલો નિશાની બદલાઈ નાખીએ કે ભાઈ 6
ઓછાને બદલે લેવાના છે ગુણ્યા, વત્તાને બદલે લેવાના ઓછા, ગુણ્યાને બદલે લેવાના છે ભાગ્યા, અને અરે હા ગુણ્યાને બદલે આપણે લેવાના છે ભાગ્યા, અને ભાગ્યાને બદલે આપણે લેવાના છે વત્તા. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું. પહેલા નિશાની બદલી જાય પછી આનું સાદું રૂપ આપવાનું. તો હવે સાદું રૂપ આપવા પહેલા તો ભાગુ સ બા એટલે કે ભાગાકાર કરવો પડે. તો અહીંયા પેલા ભાગાકાર કરીએ એટલે 6 ગુણ્યા 5 એમ નામ માઇનસ એમ નામ 25 ભાગ્યા 5 કરો તો 5 અને વત્તા 10. હવે પેલા ગુણાકાર કરવો પડે તો 6 પંચા 30 માઇનસ 5 વત્તા 10. બરોબર. હાલો 30 વત્તા 10 પેલા સરવાળો થાય હો મારા ભાઈ. તો 30 વત્તા 10 તો કે 40, 40 માંથી 5 બાદ કરો તો જવાબ આવે 35. તો અહીંયા તમારો જવાબ કેટલો આવે 35 છે. એ સાચો જવાબ થઈ જાય. કયો જવાબ સાચો થાય 35 સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. એક લાકડાના ટુકડાને બે ભાગમાં કાપવા માટે 5 મિનિટ લાગે છે. તો તેના 4 સરખા ભાગ કરવા માટે કેટલી મિનિટ લાગશે? પહેલા તો એક લાકડું છે, આ વિચારજો. આ આપણી પાસે એક લાકડું છે. હાલો આવું. આને મારે બે સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાપવું પડે? બે સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાપવું પડે? તો કે મારે અહીંયા વચ્ચો વચથી એક વખત કાપવું પડે. એટલે આ મેં એક વખત કાપ્યું તો આવા બે સરખા ભાગ થયા. આ સરખા ભાગ છે એવું માનજો મારો ભાઈ. આ સરખા ભાગ થયા. એક વખત કાપતા બે સરખા ભાગ થયા. હવે મારે 4 કરવાના છે. બરોબર. તો 4 કરવા માટે મારે કેટલી વખત કાપવા પડે? તો કે હવે એક વખત અહીંથી કાપવું પડે ને એક વખત અહીંથી કાપવું પડે. એટલે ટોટલ 3 વખત હું કાપું તો એક લાકડાના 4 સરખા ભાગ હું કરી શકું. તો મારે ટોટલ કેટલી વખત કાપવું પડે? તો કે 3 વખત કાપવું પડે. કેટલી વખત કાપવું પડે? 3 વખત કાપવું પડે. હવે અહીંયા મને એવું કીધું કે બે ભાગમાં કાપવા માટે 5 મિનિટ લાગે. એટલે કે એક વખત કાપવા માટે કેટલો સમય લાગે? 5 મિનિટ લાગે. તો 3 વખત કાપવા માટે કેટલી મિનિટ લાગે? તો કે 3 પંચા ને 15, 15 મિનિટ લાગે. અહીંયા 10 અડધાએ 10 જવાબ કીધો છે. પણ સમય કેટલો લાગે? 15 મિનિટ લાગે. કેટલો સમય લાગે? 15 મિનિટ લાગે. બરોબર. ચાલો. ઠંડુ તો ગરમ, ઊંચું તો શું? સમસંબંધ છે. હાલો ઠંડાની સામે ગરમ લખ્યું છે તો ઊંચાની સામે શું આવે? ઠંડાની સામે ગરમ લખ્યું હોય તો ઊંચાની સામે શું આવે? ચાલો ઠંડાની સામે ગરમ તો ઊંચાની સામે શું આવે? અહીંયા ઠંડુ ને ગરમ એ બે વિરોધી શબ્દ છે કે નથી? તો કે છે. તો ઊંચાની સામે એનો વિરોધી શબ્દ લખો. આપણો જવાબ આવી ગયો ઊંચું. તો એનો વિરોધી શું થાય? નીચું થાય. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો. 4 રસ્તા પરની ટ્રાફિક સિગ્નલની કઈ લાઈટ વાહન થોભવા માટેનો સંકેત આપે છે? લીલી, પીળી, લાલ કે સફેદ? 4 રસ્તા ઉપર આપણને કઈ લાઈટ એવું કે ભાઈ હવે ઉભા રહ્યો ઘડીક, એવું કોણ કે? લાલ લાઈટ હોય. કઈ લાઈટ હોય? લાલ લાઈટ હોય. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. હજી વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો મારા વાલા કરી દો. આ તમારા માટે કરીએ છીએ. હાલો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. આ વિડીયો તમે નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર જોઈ રહ્યા છો. આ ચેનલ તમારા માટે જ બનાવેલી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું એકવાર કવતા કરી દેતા હોઉં તો મારે તમને 5-5 પ્રશ્ન કેવું ન પડે. પછી આપણે પેપરમાં ક્યાંય વચ્ચે ફરીવાર ડિસ્ટર્બ જ ન થાય. કહું એટલે કરી દો ને વાલા. હાલો તમારા માટે કરીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો હવે નહીં કહું, બસ ચાલો. 2, 3, 5, 7, 11 અને ખાલી જગ્યા છે. તો આમાં શું આવશે? 2, 3, 5, 7, 11 અને ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે? ચાલો 2, 3, 5, 7, 11 અને ખાલી જગ્યા. ઘણાને આપણે એવું કીધું કે ભાઈ તફાવત પેલા જોવાનો. તો અહીંયા તફાવત જોવે. એ કે ભાઈ આમાં +1 કર્યા, આમાં +2 કર્યા, આમાં તો કે +3 સોરી +2 કર્યા. પછી તો કે અહીંયા તો વત્તા કર્યા 4. તો હવે કે કેટલા વત્તા કરવાના? તો કે આમાં કઈ ક્રમ ન જરવાતો કે પ્રશ્ન ખોટો છે. પણ મારો ભાઈ દર વખતે તફાવતથી નો ભેગું થાય. મગજ આંકવું પડે થોડુંક. બરોબર. થોડુંક મગજ આંકવું પડે. તો અહીંયા શું થાય?
તો કે આ મારો ભાઈ અવિભાજ્ય સંખ્યાની શ્રેણી લખેલી છે, ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા લખી જો 2 પછી 3, 3 પછી 5, 5 પછી 7, 7 પછી 9 નો આવે એટલે 11 લખ્યા, તો 11 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 13 આવે. તો અહીંયા જવાબ શું આવે? 13 છે, એ તમારો સાચો જવાબ થાય. અહીંયા હું લખી દઉં કે આ અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે. અડધા ફોન છે એ મ્યુટ રાખીને વિડીયો જોતા હશે, બરોબર? તો એ પછી ખાલી આ જોહે કે ભાઈ આમાં +2 કરીને જવાબ આપી દીધો, કારણ કે ઘણા કોમેન્ટ કરે આખો દાખલો ગણાઈ દેવી ને પછી કે આમાં તો કે આમ નો જવાબ આવે, તો હું શું અહીંયા બોલ્યો છો મારો ભાઈ? તો એ મ્યુટ રાખીને જોતો હોય તો જ નો ખબર હોય ને. હે ચાલો, એટલે કોમેન્ટ સેક્શનમાં છે ને પાછા બીજા વહીવટ બની નાખજો, અહીં ભણવાનું જ આપણે કરવાનું મારો ભાઈ. અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે. ચાલો, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કવિતા, વાર્તા, લેખક કે નિબંધ? તો કવિતા, વાર્તા, લેખક અને નિબંધ, આમાંથી અલગ શું પડે? શું અલગ પડે? તો કે આમાં લેખક અલગ પડે. શું અલગ પડે? લેખક અલગ પડે, બરોબર? ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં મૂન બરાબર 4, સન બરાબર 3 લખાય તો સ્ટારલાઇટ માટે શું લખાય? સાંકેતિક ભાષામાં મૂન બરાબર 4, સન બરાબર 3 તો સ્ટારલાઇટ માટે શું લખાય? તો મૂન બરાબર 4 હું કામ લખ્યા પેલા એ વિચારો, સન બરાબર 3 હું કામ લખ્યા એ વિચારો, પછી આપણે કહેવાનું છે સ્ટાર લાઇટ. હાલો, તો આમાં સ્ટારલાઇટ માટે હવે શું લખાય? તો ક્યારેક કે ને પ્રશ્ન હાવ હેલો હોય પણ તમે છે ને મગજ તમારું હાવ સાઈડમાં મૂકીને બેઠા હો, એટલે લાઇટ જ ન થાય. એટલે બને એટલી વધારે પ્રેક્ટિસ કરો ને એટલે તમને આમાં પછી ફાયદો થાય. એટલે પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની છે, બરોબર? અહીંયા તમે વિચારો, અહીંયા તમે મૂળાક્ષરના ક્રમ વિચારો કે ગમે વિચારો, અહીં ભેગું ન થાય. અહીંયા શું કરેલું છે ખાલી ખબર કે ભાઈ અહીંયા 1, 2, 3 ને 4 તો 4 લખી નાખ્યા, 1, 2 ને 3 તો અહીં 3 લખી નાખ્યા. શબ્દમાં કેટલા મૂળાક્ષર આવે ને એ સંખ્યા લખી નાખવાની છે. તો આ સ્ટાર લાઇટમાં કેટલા મૂળાક્ષર આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવે. તો અહીંયા જવાબ 9 આવી જાય. બીજું કાંઈ આમાં વિચારવાનું નથી, આમાં બીજું કાંઈ વિચારવાનું નથી. તો ઘણી વખત આવા હાવ હેલા પ્રશ્નો હોય તો એમાંય પછી મગજ નો હાલે, એટલે પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની. ચાલો, નીચેના શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. બીમારી, ડોક્ટર, સાજા થવું, હોસ્પિટલ અને દવા. આને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે ભાઈ. તો સૌથી પહેલા તો તમને બીમારી કઈક થાય, તમે અમથાત કઈ ડોક્ટરને મળવા ન દો કે ભાઈ હાલો આજ નૈરો છું, જાઓ ડોક્ટરને દેખાડીએ. એવું અમથા તો આપણે કઈ જવાના નથી. બીમાર પડ્યા તો જ આપણે જવાના છીએ. તો વિકલ્પ 1 પેલા આવશે. પછી તો કે બીમાર થયા એટલે તમે ગયા હોસ્પિટલે. પેલા હોસ્પિટલ જ આવવું પડે ને, કઈ રસ્તામાં ક્યાંય ચાના ગલ્લે કે પાનના ગલ્લે ડોક્ટર આપણને ન મળે, ક્યાં જવું પડે? હોસ્પિટલે જવું પડે. એટલે ગયા હોસ્પિટલ. હોસ્પિટલે ગયા, ન્યા તમને ડોક્ટર મળે, ઈ ડોક્ટર તમને દવા આપે, પછી દવા તમે પીવો ને તો તમે સાજા થાવ. તો 1, 4, 2, 5, 3 આવો આપણો વિકલ્પ થાય સાચો. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ, નીચે આપેલ શબ્દોના મૂળાક્ષરોના સાચા ક્રમમાં ગોઠવવાના છે. સ્ટુડન્ટ છે અને આપણે મૂળાક્ષરના સાચા ક્રમમાં ગોઠવવાનો છે. તો સૌથી પહેલા તો ડી આવે, પછી આવશે ઈ, પછી આવશે એન, પછી આવશે એસ, પછી આવશે ટી. ટી જો 2 વખત છે એટલે ટી ટી, અને પછી આવશે યુ. તો ડી ઈ એન એસ ટી ટી યુ, ડી ઈ એન એસ ટી ટી યુ. વિકલ્પ એ આપણો જવાબ છે ને? હા, વિકલ્પ એ છે એ આપણો જવાબ છે. ચાલો, દૂધ તો દહીં, શેરડી તો શું? દૂધની સામે દહીં લખ્યું છે તો શેરડીની સામે શું આવે? તો દૂધની સામે દહીં હું કામ લખ્યું? તો કે દૂધમાંથી શું બનાવાય? દહીં બનાવાય. તો શેરડીમાંથી શું બનાવાય? પાણી, ગોળ, ફળ, પાન શું બને? તો કે શેરડીમાંથી ગોળ બને. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર? ચાલો, CFILO ખાલી જગ્યા.
ચાલો ખાલી જગ્યામાં શું આવે ફટાફટ પ્રેક્ટિસ આરવાર કરતા જાઓ હાલો. તો કે ભાઈ CFILO ખાલી જગ્યા. હવે અહીંયા વિચારો આપણે C થી F સુધી જઈએ હાલો. તો કે C પછી તો કે ABC પછી તો કે DE પછી F પછી તો કે GH પછી I પછી તો કે JKL અહીંયા MNO. તો તમને આમાં કઈ ટપવો પડ્યો? તો કે હા, બે મૂળાક્ષરો છે એનો ગેપ આપેલો છે, વચ્ચે બે મૂળાક્ષરો મૂકી દીધેલા છે. અહીંયા આપણે બે મૂળાક્ષર મૂકીને પછી જે આવે ને લખી નાખવાનું હોય. તો અહીંયા MNO છે તો પછી P અને Q મૂકી દો, MNOPQ, અને પછી અહીંયા લખી નાખો R. તો આપણો જવાબ શું આવે? R આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? તો ભાઈ આ આકૃતિ છે એને નોખી પાડો પહેલા તો કઈક આવી પહેલા તો બનશે એક આકૃતિ. મેન બહારની આકૃતિ છે એ આવી આકૃતિ છે, પછી એની અંદર જે આ આકૃતિ છે એને આપણે અહીંયા દોરી નાખીએ, આવી કઈક છે અંદર છે એ. નહીં, આમ નહીં, આ આકૃતિથી બનશે ને ચોરસ. હા ચાલો આ આકૃતિથી બનશે. અહીંયા જો આ ભાગ છે ને એટલો 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 એટલો, એનાથી કોઈ ચોરસ ન બને. ત્રિકોણની વાત કરી હોય તો અલગ વાત છે, અહીંયા ચોરસ ગણવાના. એટલે આ ને આ ઈ આપણે ભૂલી જવાનું છે. વધી આપણી પાસે બે આકૃતિ, એક આવી આકૃતિ ને એક આવી આકૃતિ. તો આવી આકૃતિમાં કેટલા ચોરસ બને? 1 2 3 4 અને એક આખાથી 5 બને. એ જ રીતે અહીંયા 1 2 3 4 અને આખાથી 5 બને. તો કુલ કેટલા ચોરસ થયા? 5 આ ને 5 આ, 10 થઈ ગયા, વાત થઈ ગઈ પૂરી. લ્યો, એટલે આકૃતિ થોડીક નોખી પાડતા શીખજો. 1 કરોડમાં કુલ કેટલા શૂન્ય આવે? 1 કરોડ કેટલા શૂન્ય આવે? કેટલા શૂન્ય આવે? 7 આવે મારો ભાઈ. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 1 કરોડમાં કેટલા શૂન્ય આવે? 7 શૂન્ય આવે. કેટલા શૂન્ય આવે? 7 શૂન્ય આવે. ચાલો, ગુજરાત શબ્દના મૂળાક્ષરોને તેના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચે કયો મૂળાક્ષર આવે? જો આમાં પહેલા તો ગુજરાત જે શબ્દ છે એના મૂળાક્ષરોને તમારે એના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું, પછી એમાં વચ્ચે કયો મૂળાક્ષર આવે ને એ આપણે ગોતવાનું છે. તો ગુજરાતને આપણે મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો પહેલા તો એ આવે, પછી તો કે હવે આવશે જી, પછી તો કે આવશે જે, પછી તો કે આર, પછી તો કે ટી, અને પછી આવશે યુ. તો હવે આમાં વચ્ચે કયો મૂળાક્ષર આવ્યો જોવો તો કે આ ત્રણ, વચ્ચે કોણ? વચ્ચે આવ્યો જે. તો વચ્ચે કોણ આવે? જે આવે. વચ્ચે કોણ આવે? જે આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નીચેની આકૃતિની પ્રતિબિંબ આકૃતિ શોધો. અહીંયા જે આકૃતિ દેખાય એની પ્રતિબિંબ આકૃતિ શોધવાની છે. એટલે પ્રતિબિંબ આકૃતિ કઈક આવી થશે. જે અરીસાની બાજુ હોય એ પ્રતિબિંબમાં પણ અરીસા તરફ જ હોય. હો હાલો, આવી કઈક આકૃતિ થશે. કઈ છે એવી આકૃતિ? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ છે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ છે. બરોબર. ચાલો, એક ડોક્ટર દર્દીને અડધા કલાકે લેવાની એવી કુલ 4 ગોળીઓ આપે છે. તો આ ચારેય ગોળીઓ પૂરી કરવામાં દર્દીને કુલ કેટલો સમય લાગશે? જો ડોક્ટરે 4 ગોળી આપી. કેટલી ગોળી આપી? 4 ગોળી. 1 2 3 4. હવે ડોક્ટરે એવું કીધું કે તમારે અડધી કલાકે એક ગોળી લેવાની. બરોબર. તો આ 4 ગોળી પીવે તો કેટલો સમય લાગે? એટલે પહેલી ગોળી પીવે ત્યાંથી આપણે શરૂ કરવાનું, ત્યાંથી છેલ્લી ગોળી પીવે ત્યાં સુધીમાં કેટલો સમય લાગે એ આપણે ગણવાનું. તો આ માનો કે આ પહેલી ગોળી એને પીધી, આ પહેલી ગોળી પીધી, પછી બીજી ગોળી છે એ અડધી કલાક પછી પીશે એટલે આપણે અહીંયા 0.5 લખીએ. આ ગોળી પીધી એની અડધી કલાક પછી ત્રીજી ગોળી પીશે તો અહીંયા 0.5 લઈશું.
હવે ત્રીજી ગોળી પીધા પછી અડધી કલાકે ઈ ચોથી ગોળી પીશે અને ચોથી ગોળી પીધી એટલે આપણો જવાબ આવી ગયો, કારણ કે એના પછીનો સમય આપણે ગણવાનો નથી. તો હવે કેટલો સમય લાગ્યો આ 4 ગોળી પીવામાં? તો કે અડધી કલાક આ, અડધી કલાક આ, અડધી કલાક આ. ટોટલ કેટલી થઈ? તો કે અડધી ને અડધી આ આખી કલાક થઈ ગઈ, એમાં અડધી કલાક ઉમેરો તો કેટલી થાય? 1.5 કલાક થાય. કેટલો સમય આવે? 1.5 કલાક સમય લાગશે. ચાલો એના પછી નેક્સ્ટ, જો કોઈ સાંકેતિક ભાષામાં કાઇટ માટે કોડ આપેલો છે ભાઈ, કાઇટ માટે કોડ શું આપેલો છે? 119205. તો રેઇન માટે શું લખાય? મેં તમને કીધું એમ કે કાઇટ માટે કોડ આપ્યો છે તો પેલા આપણે જોવાય અહીંયા કોડ કે નો મૂળાક્ષર ક્રમ તો અહીં નથી આપ્યો ને, એ પેલા વિચારે કે નો મૂળાક્ષર ક્રમ વિચારો તો કેટલો થાય? 11 થાય. તો અહીંયા જોવો તો કે નો મૂળાક્ષર ક્રમ 11 છે તો કે હા, એનો મતલબ આમાં મૂળાક્ષર ક્રમ લખેલો છે. જુઓ કાઇટ માટે કે નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 11 થાય. આઈ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 8 થશે, સોરી 9 થશે. 8 એચ નો, પછી 9 છે એ આઈ નો, પછી ટી નો મૂળાક્ષર ક્રમ તો કે 20 થાય, ઈ નો મૂળાક્ષર ક્રમ તો કે 5 થાય. તો જુઓ 11 9 20 5 છે તો કે હા. અહીંયા શું આપેલું છે? મૂળાક્ષર ક્રમ આપેલું છે. શું આપેલું છે? મૂળાક્ષર ક્રમ આપેલું છે. તો આપણે રેઇન નો મૂળાક્ષર ક્રમ લખી નાખીએ. અહીંયા આર નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? આર એસ ટી 20 થાય એટલે આ આર થાય 18 થશે. ચાલો એ નો 1 થશે, આઈ નો તો કે 9 થશે, એન નો તો કે 14 થશે. તો જવાબ આવે 18 1 9 14. 18 1 9 14. જો મારો ભાઈ વિકલ્પ એ છે એ આપણો જવાબ છે. 18 1 9 14. ટપ્પો પડે? ટપ્પો પડે મારા ભાઈ? નો સમજાય કહેજે હો. વિડીયો લાઈક કરી દે, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મારો ભાઈ. હાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો તમને કેવું જ પડે, હું તમને કીધા વિના તમે છે ને કાંઈ કરતા નથી. પ્રેક્ટિસ હતી હું એમ કહી તો જ તમારે કરવાની. તો સબસ્ક્રાઇબ એમ કહી તો જ તમે કરશો, આમ થાત તેમ કરશો નહીં. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 15 વ્યક્તિઓની એક હરોળમાં આકાશનો ક્રમ જમણેથી 9મો છે તો ડાબેથી એનો ક્રમ કયો હશે? ટોટલ કેટલી વ્યક્તિ કીધી ભાઈ? 25 વ્યક્તિ કીધી. આપણને એક સૂત્ર ખબર છે ભાઈ, કુલ સંખ્યા બરાબર ડાબેથી ક્રમ વત્તા જમણેથી ક્રમ અને એને ઓછા 1 કરી દેવાના. કુલ સંખ્યા આપણને આપી છે 25. ડાબેથી ક્રમ આપણને આપ્યો છે તો કે નહીં, જમણેથી ક્રમ આપ્યો છે. તો ડાબેથી ક્રમ છે આપણે ગોતવાનો છે તો એના માટે આપણે x ધારી લઈએ કે ભાઈ x વત્તા જમણેથી ક્રમ છે, જમણેથી ક્રમ આપણને કેટલો આપ્યો? 9મો અને ઓછા 1. હવે જો મારો ભાઈ અહીંયા 9 માંથી 1 બાદ કરી તો 8 થઈ જાય. 9 માંથી 1 બાદ કરી તો 8 થઈ જાય. એ 8 ને બરાબરની આ બાજુ લઈ આય તો ઓલી બાજુ ઈ સરવાળો એટલે કે ધન હતા તો આ બાજુ આવે તો શું થાય? બાદબાકી થાય. તો અહીંયા 25 માઇનસ, હવે કેટલા વધે? 8 વધે. 25 - 8 બરાબર x. 25 માંથી 8 બાદ કર તો કેટલા વધે મારો ભાઈ? તો કે 5 20 ને 17 વધે. કેટલા વધે? 17 વધે. તો x બરાબર 17. એટલે કે એનો x શેના માટે આપણે ધાર્યો હતો? ડાબેથી ક્રમ ધાર્યો હતો. તો એનો ડાબેથી ક્રમ છે એ કેટલામો થાય? 17મો થાય. કેટલામો થાય? 17મો થાય. બરોબર મારો ભાઈ? સમજાય છે? ચાલો સાદું રૂપ આપો. 50 માઇનસ મોટા કાઉન્સમાં સગડિયો કાઉન્સ 10 ભાગ્યા નાના કાઉન્સમાં 3 વત્તા 2 વત્તા 4 સગડિયો કાઉન્સ પૂરો ગુણ્યા 5 મોટો કાઉન્સ પૂરો. અહીંયા છે એ આપણને આ થોડુંક ગળાનો પ્રોબ્લેમ છે વાલા, બોલવામાં થોડુંક ઓલું થાય છે એટલે હાકે રાખીએ ફટાફટ. બરોબર ચાલો 50 માઇનસ મોટા કાઉન્સ સગડિયો કાઉન્સ 10 આ છે તો આને આપણે સાદું રૂપ આપવાનું છે. શું છે? સાદું રૂપ આપવાનું છે. બરોબર, આમાં કઈ નિશાની બિશાની બદલાવાની આપણે છે નહીં. તો જો કાઉન્સમાં આપણને ખબર છે સૌથી પહેલા નાની કાઉન્સની ક્રિયા પૂરી કરવાની, પછી આપણે સગડિયા કાઉન્સની, પછી મોટા કાઉન્સની. તો અહીંયા આપણે સૌથી પહેલા નાના કાઉન્સની ક્રિયા પતાવીએ. તો નાના કાઉન્સની ક્રિયા પતાવો. આ 50 માઇનસ સગડિયો કાઉન્સ એમ નામ 10 ભાગ્યા એમ નામ આ 3 વત્તા 2 કરો તો 5 વત્તા 4 અને સગડિયો કાઉન્સ વત્તા 5 અને મોટો કાઉન્સ. ટપ્પો પડ્યો કે અહીંયા ખાલી નાનો કાઉન્સ આપણે છે એ છૂટો પાડી દીધો, બીજું બધું એમ નામ બધું મૂકી દીધું. હાલો તો હવે આપણે છે એ પેલા સગડિયા કાઉન્સની ક્રિયા પતાવીએ. તો સગડિયા કાઉન્સમાં પેલા જુઓ ભાગાકારની ક્રિયા છે ને સરવાળાની ક્રિયા છે.
તો એમાં પેલા ભાગુ સભાના નિયમ પ્રમાણે ભાગાકાર થશે એટલે ન્યા પેલા શું થાય 50 10 ભાગ્યા 5 કરો તો 2 વત્તા 4 વત્તા 5 મોટો કૌંસ. હવે સગડિયા કૌંસની ક્રિયા પતાવી જો હાલો તો કે 50 માઇનસ મોટા કૌંસમાં આ સગડિયો કૌંસ છે 2 વત્તા 4 તો કેટલા થાય 6 થાય તો 6 વત્તા 5. હવે મોટો કૌંસ છૂટો પાડી ગયો તો કે 50 માઇનસ 6 વત્તા 5 કરો તો 11 થાય. તો 50 માંથી 11 બાદ કરો તો 40 ને 39 થશે. શું થશે 39 આપણો જવાબ. અરે કેમ આમ થયું 50 ક્યાં ભૂલ પડી વાલા જો આમાં ક્યાં ભૂલ પડી આપણે 50 માઇનસ મોટા કૌંસ સગડિયો 10 ભાગ્યા 3 વત્તા 2 વત્તા 4 અહીંયા ગુણ્યા 5 હતા એ ભાઈ આપણે આખી કથા જો અહીંયા વધતા હોત ને તો આ જવાબ સાચો છે પણ મારી જેમ તમારે ભૂલ ન થાય ધ્યાન રાખજો અહીંયા આપણે ગુણ્યા 5 લેવાના છે અહીંયા શું લેવાનું છે ગુણ્યા 5 લેવાના છે એટલે અહીંયા આપણે ગુણ્યા 5 લઈએ અહીંયા ગુણ્યા 5 અહીંયા ગુણ્યા 5 જો આવી ભૂલ તમારે ન થાય ધ્યાન રાખજો એટલે અહીંયા ગુણ્યા 5 આવશે અહીંયા શું આવશે ગુણ્યા 5 આવશે તો ન્યા ગુણ્યા 5 આવે ન્યા ગુણ્યા 5 આવે તો હવે શું આવે ચાલો તો 50 માઇનસ 6 પંચાન 30 થાય તો જવાબ શું આવે 20 આવે જવાબ શું આવે 20 આવે જવાબ કેટલો આવશે 20 આવશે. આવી નાની નાની ભૂલ તમારે ન થાય ધ્યાન રાખજો મારા વાલા ઉતાવળ કરવામાં બરોબર આપણે ગુણ્યાને બદલે વત્તા લખાઈ ગયું તો કેવડો લોસો લાગ્યો બરોબર પછી ત્યાં ભેગું ન થાય એટલે ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા જવાબ શું આવશે 20 આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો અહીંયા આકૃતિ આપેલી છે આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને એવું આપણે ગોતવાનું છે. લંબચોરસ વધુમાં વધુ કેટલા બને એ તમારે કહેવાનું છે. ચાલો ફટાફટ ગણતરી કરો. લંબચોરસ ગણવામાં કાંઈ તમારે વાર તો ન લાગે હો ભાઈ. આ લંબચોરસ માટે આપણે એવું શીખેલા છીએ જો હાવ હાદી વાત આવી રીતે આકૃતિ હોય ને બરોબર આ માનો કે વ્યવસ્થિત દોરેલી છે બરોબર તો 1 2 3 ને 4 લખવાના પછી તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કરી દેવાના બરોબર તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કરો ને તો એ જવાબ શું આવે તો કે 10 આવે. કેટલો આવે જવાબ 10 આવે. એનો મતલબ કે આવું એક આવી આકૃતિ હોય ને 4 ખાના વાળી તો એમાંથી 10 લંબચોરસ બને. કેટલા લંબચોરસ બને 10 લંબચોરસ બને. એનો મતલબ કે આ આડી લાઈન છે એનાથી 10 લંબચોરસ બનશે. પછી તો કે એક આ 11મું બરોબર પછી તો કે એક આ 12મું એટલે 12 થયા પછી તો કે આ એક 13મું અને પછી તો કે આની હારે બનાવે બીજો એક એટલે એક 14મું એટલે અહીંયા 14 લંબચોરસ બનશે. કેટલા લંબચોરસ બનશે 14 લંબચોરસ બનશે બરોબર. ચાલો તપો પડ્યો. ચાલો તમે કોના બાપના દીકરા ઓહો તમે કોના બાપના દીકરા આપણે છીએ એ આપણા બાપના દીકરા હોય. અહીંયા પોતાના એમ નો આપ્યો હોય ઓપ્શન તમે વિચારો કે આપણે આપણા બાપના થોડુંક ઓકવર્ડ વર્ડ થઈ જાય પણ આ પેપર વાળા આવું આપે ભાઈ આપણે તો શું કરવું બરોબર. તો આપણે આપણા પિતાના દીકરા થયા. અહીંયા હાલો હું એમ કહું તમે કોના પિતાના દીકરા આપણે આપણા જ પિતાના દીકરા થયા. ત્યાં આપણે પોતાના એવો ઓપ્શન ન હોય તો કોના પિતાના દીકરા થાય તો કે આપણે આપણા ભાઈના પિતાના દીકરા થઈ કારણ કે આપણા ભાઈનો પિતા ને આપણા પિતા બે એક જ છે બરોબર. તો આપણે આપણા ભાઈના પિતાના દીકરા થઈએ. ત્યાં આપણા ભાઈનું નામ નથી લખ્યું અહીંયા ભાઈ નથી લખ્યું તો બીજો ઓપ્શન શું આવે તો કે આપણે બહેનના પિતાના દીકરા પણ થાય કારણ કે આપણી બહેનના પિતા એ જ આપણા પિતા તો આપણે આપણી બહેનના પિતાના દીકરા થાય. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. નેક્સ્ટ શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો. શ્રેણીમાં આવતી આકૃતિ કહેવાની છે જો અહીંયા આ ઘટ્ટ દોરેલું છે અને એક વર્તુળ છે પછી બીજી આકૃતિમાં એક ઘટ વધ્યું ત્રીજી આકૃતિમાં તો કે એક વર્તુળ વધ્યું એટલે કે એક વખત એક ઘટ વધે બીજી વખત તો કે વર્તુળ વધે બરોબર. તો હવે અહીંયા શું વધશે તો કે હવે આના પછીની જે આકૃતિ આવશે એ કાંઈક આવી બનશે જો અહીંયા ઘટ હશે
આમ નામ હશે, પછી અહીંયા ઘટ દોરેલું હશે, પછી અહીંયા વર્તુળ હશે, પછી તો કે હજી એક અહીંયા ઘટ બિંદુ ઉમેરાય છે આ વખતે, બરોબર. તો અહીંયા વિકલ્પ ડી છે ને એ આપણો સાચો જવાબ થઈ જશે. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ગઈકાલ પહેલાનો દિવસ મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર થાય? ગઈકાલ પહેલાનો વાર કયો વાર હતો ભાઈ? ગઈકાલ પહેલાનો વાર છે એ મંગળવાર હતો, એટલે કે માનો કે આ આજ છે, આ ગઈકાલ છે, અને આ ગઈકાલ ની પહેલાનો દિવસ છે, ઈ હતો મંગળવાર. આપણને કીધું આવતીકાલે કયો વાર છે, કે આ આવતીકાલ છે. તો ગઈકાલના પહેલાના દિવસે મંગળવાર હોય તો ગઈકાલે બુધવાર હોય, તો આજે કયો વાર હોય? તો કે ગુરુવાર હોય. તો આવતીકાલે કયો વાર થાય? તો કે શુક્રવાર થાય. કયો વાર થાય? શુક્રવાર થાય. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. અહીંયા શું આપણો સાચો જવાબ આવે? વિકલ્પ બી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક દિવાલ ઘડિયાળમાં અત્યારે 12 વાગ્યા છે. જો તેને અરીસામાં જોવામાં આવે તો અરીસામાં કેટલા વાગ્યા હોય એવું દેખાય? ભાઈ દિવાલ ઘડિયાળમાં 12 વાગ્યા હોય તો એને અરીસામાં જોવામાં આવે તોય 12 વાગ્યા હોય એવું જ દેખાય. 6 વાગે અરીસામાં જોવામાં આવે તો 6 વાગ્યા હોય એવું જ દેખાય, બરોબર. બાકી બીજો કઈ સમય આપ્યો હોય તો આપણને ખબર છે 11 કલાક 60 મિનિટમાંથી સમય બાદ કરી દેવાનો, એટલે આપણને પ્રતિબિંબ આકૃતિનો સમય મળી જાય. જો 11 કલાકથી મોટો સમય આપેલો હોય તમને તો તમારે 23 કલાક ને 60 મિનિટમાંથી બાદ કરી દેવાનું, બરોબર. પણ 12 વાગ્યા તો ઘડિયાળને તમે જોવો તો 12 વાગ્યા હોય એવું જ દેખાય, એટલે વિકલ્પ બી આપણો સાચો થઈ ગયો. જો ઘડિયાળમાં 3 વાગ્યા કલાક કાંટો ઉત્તર દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે? જો ભાઈ આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ, બરોબર. ચાલો હવે એવું કીધું કે આ ઘડિયાળ એમાં વાગ્યા કેટલા? પેલા તો હાલો અહીંયા 3 હોય ને અહીંયા 12 હોય, વાગ્યા કેટલા? તો કે 3 વાગ્યા, એટલે કલાક કાંટો 3 ઉપર, મિનિટ કાંટો છે એ 12 ઉપર છે. હવે આપણને એવું કીધું કે આ કલાક કાંટો છે ઉત્તર દિશામાં હોય, એટલે કે આ ઘડિયાળ છે આપણે એને ફેરવી નાખીએ. જો પહેલી વારમાં સિલેક્ટ થાય તો જોઈ હું મારું ભાઈ, હાલો હા જ થઈ ગયું. લ્યો હવે આપણને એવું કીધું કે કલાક કાંટો છે એ ઉત્તર દિશામાં હોય, તો કલાક કાંટો તો 3 ઉપર હોય એ પાક્કું જ હોય, બરોબર. 3 વાગ્યા કલાક કાંટો 3 ઉપર જ હોય. એનો મતલબ કે આ ઘડિયાળને એવી રીતે ગોઠવવાની કે એનો તગડો છે એ ઉત્તર દિશામાં રહે. તો આને આપણે આમ ફેરવવી પડે. તો જુઓ આ ઉત્તર દિશામાં તગડો થયો, ઉત્તર દિશામાં તગડો ગયો, તો એની મિનિટ કાંટો છે એ કઈ દિશા દર્શાવે? તો આ મિનિટ કાંટો અત્યારે હવે કઈ દિશા દર્શાવે છે? પશ્ચિમ દિશા દર્શાવે. કઈ દિશા દર્શાવે? પશ્ચિમ દિશા દર્શાવે, બરોબર. ચાલો શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો. શ્રેણીમાં આવતી આકૃતિનો જવાબ આપવાનો છે ભાઈ. તો અહીંયા તમે જુઓ ચોરસ કેટલા છે? 1 2 3 4 છે. અહીંયા તો કે 1 2 ને 3, 1 અને 2, એટલે કે ચોરસમાં 1 નો ઘટાડો થાય છે. વર્તુળમાં તો કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, એટલે વર્તુળમાં 1 નો વધારો થાય છે. તો આના પછીની જે આકૃતિ આવે એમાં વર્તુળ 4 હોવા જોઈએ અને ચોરસ કેટલા હોવા જોઈએ? તો કે અહીંયા 2 છે તો 1 હોવું જોઈએ. તો ચોરસ 1 હોય એવી આકૃતિ પહેલા તો આવશે, તો કે બધી ચોરસ એક જ છે, આ તો નહીં આવે. ચાલો હવે તો કે એમાં વર્તુળ કેટલા આવશે? તો કે 4 વર્તુળ આવશે. તો અહીંયા કેટલા છે? 3 ને 6 છે, અહીંયા 5 છે, વર્તુળ 4 અહીંયા છે, એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય છે, બરોબર. ચાલો વત્તા ને ઓછા, ઓછા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા લેવામાં આવે તો 18 ભાગ્યા 9 ઓછા 2 વત્તા 20 ગુણ્યા 4 બરાબર કેટલા? બરોબર. તો અહીંયા આપણે પેલા નિશાની બદલાવી પડે. ચાલો ભાગ્યાને લેવાના છે આપણે વત્તા, ઓછાને લેવાના છે ગુણ્યા, વત્તાને લેવાના છે ઓછા, ગુણ્યાને લેવાના છે ભાગ્યા. સૌથી પહેલા ભાગુસભાના નિયમ પ્રમાણે ભાગાકાર કરવો પડે. તો 18 વત્તા 9 ગુણ્યા 2 ઓછા 20 ભાગ્યા 4 કરો તો 5 આવે. હવે આ સૂત્ર સમીકરણમાં પહેલા ગુણાકાર કરવો પડે. તો 18 વત્તા 9 દુ 18 અને ઓછા 5. તો હવે સરવાળો થાય તો 18 ને 18 36 થાય ને 36 માંથી 5 બાદ કરવાના.
36 માંથી આપણે 5 બાદ કરીએ તો વધે કેટલા? 31. તો અહીંયા આપણો જવાબ આવે 31. અહીંયા આપણો શું જવાબ આવે? 31 આવે. બરોબર. ચાલો નેક્સ્ટ. ભાવેશ કરતા અમિત પાતળો છે. ચિરાગ અમિત કરતા જાડો છે પણ ભાવેશ કરતા પાતળો છે. તો સૌથી જાડું કોણ? તો જો ભાવેશ કરતા અમિત પાતળો છે એટલે આપણે જાડું હોય ને એને ઉપર લખવાનું, પાતળું હોય એને નીચે લખવાનું. બરોબર. ભાવેશ કરતા અમિત છે એ પાતળો છે. ભાવેશ કરતા અમિત પાતળો ક્યાં લખ્યું યાર? કેમ આમ થાય? ભાવેશ કરતા અમિત પાતળો છે. છો અમિત પાતળો? તો કે હા. હવે ચિરાગ છે એ અમિત કરતા જાડો છે. ચિરાગ છે, ચિરાગ એ અમિત કરતા જાડો છે એટલે અમિત થી ઉપર લખવો પડે આપણે એને. પછી ચિરાગ અમિત કરતા જાડો છે પણ ભાવેશ કરતા પાતળો છે એટલે ચિરાગ છે એને ભાવેશ થી નીચે લખવો પડે. તો સૌથી જાડું કોણ? તો સૌથી જાડું કોણ થયું? ભાવેશભાઈ. ભાવેશભાઈ છે એ સૌથી જાડા થયા ભાઈ. બરોબર. ચાલ, નીચેની આકૃતિનું પ્રતિબિંબ કેવું દેખાશે? હાલો ફટાફટ પ્રતિબિંબ કેવું દેખાશે એ કયો. સબસ્ક્રાઇબ તો તમે કર્યું નહીં હોય, કરી જો ને મારા ભાઈ, સબસ્ક્રાઇબ કરી જો એટલે અમને થોડો ઘણો ઉત્સાહ આવે. મારો વાલો, તમે ખરેખર અદ્ભુત પ્રેમ આપો છો તમે બધા બાળકો, એમાં કાંઈ કેવું જ ન પડે. બરોબર. પણ સબસ્ક્રાઇબ નથી કરતા પાછા. સબસ્ક્રાઇબ કરી જો એટલે મારો વાલો આપણે આમ નામ જોડાણેલા રહીએ. તમે જેમ જેમ આગળ આવશો, જેમ જેમ તમે આગળના ધોરણમાં જશો એમ એમ અહીંયા પણ તમારા માટે કન્ટેન્ટ અપગ્રેડ થતું જશે. બરોબર. એ પાકું તમ તારે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો ચેનલને સબસ્ક્રાઇબ. હજી વાર્ષિક પરીક્ષા આવશે, પછી જ્ઞાન સાધના પછી વાર્ષિક પરીક્ષા આવશે, એના મોડલ પેપર આવશે હો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીંયા છે પ્રતિબિંબ આકૃતિ કેવી દેખાશે? તો પ્રતિબિંબ આકૃતિ કંઈક આવી દેખાશે. આ અહીંયા જ દેખાશે. પછી તો કે આ અહીંયા આમ નામ રહેશે અને આ ભાગ અહીંયા વયો જશે. તો એવી કઈ આકૃતિ છે? વિકલ્પ ડી છે એ આપણો સાચો થાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો થઈ જશે. બરોબર. ચાલ, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. મગ, ચણા, તુવેર અને ચોખા. તો આમાંથી અલગ શું પડે? તો કે ભાઈ મગ, ચણા, તુવેર આ બધા કઠોળમાં આવશે. ચોખા છે એ અનાજમાં આવશે, ધાન્યમાં આવશે. ચાલો ચોખા અલગ પડશે. વિકલ્પ ડી. ચાલો એના પછી તો કે મારી માતાની સાસુના એકમાત્ર પુત્રની પુત્રી મારી શું થાય? ઓહો, આમાં કાંઈ નહીં કરવાનું ભાઈ, તમારે સેન્ટરમાં રહી જવાનું, તમારું જ વિચારવાનું કે ભાઈ મારી માતા એટલે કે મારા મમ્મી, એના સાસુ, તો મારા મમ્મીના સાસુ એ મારા દાદીમાં થયા. હવે સાસુના એકમાત્ર પુત્ર એટલે કે મારી દાદીના એકમાત્ર પુત્ર, તો મારી દાદીના એકમાત્ર પુત્ર છે એ મારા પપ્પા જ થયા. એની પુત્રી, તો એની પુત્રી એટલે કે મારા પપ્પાની પુત્રી મારે શું થાય? બહેન થાય. તો વિકલ્પ ડી છે એ જવાબ થાય. બરોબર. ચાલો, A5 C8 E11 G14 તો ખાલી જગ્યા. ફટાફટ હાલો ભાઈ ગણતરી કરો, જવાબ આપો. વિચારો તો આમાં શું કરેલું છે? કાંઈ નહીં. સંખ્યાનું પેલા વિચારો કે સંખ્યા કઈ આવશે? તો કે 5 થી 8 ગયા તો વત્તા 3 કર્યા છે. 3 થી 11, 8 થી 11 ગયા તો વત્તા 3 કર્યા છે. 11 થી 14 ગયા તો વત્તા 3 કર્યા છે. તો એનો મતલબ કે આપણે 14 માં 3 ઉમેરવાના છે એટલે 14 માં 3 ઉમેરો તો આ સંખ્યા 17 આવશે એ આપણને ખબર પડી ગઈ. તો ત્યાં ઓપ્શનમાં પાછો 17 વાળો એક જ ઓપ્શન ન હોય, બે હોય. હાલો એ અને સી તો નહીં આવે, બી ને ડી માંથી હવે ચાન્સ છે. તો એની આટું મૂળાક્ષર કયો આવશે એ વિચારવો પડશે. તો એ થી સી ગયા. જો એ એટલે કે એ, બી અને સી, સી પછી ડી અને ઈ, ઈ પછી તો કે એફ અને જી, જી પછી તો કે હવે અહીંયા શું આવશે? તો કે એક મૂકીને એક લખવાનું છે. જો એ પછી બી મૂકીને સી, સી પછી ડી મૂકીને ઈ, પછી એફ મૂકીને જી, તો જી પછી આવે એચ, એને આપણે નથી લખવાનો અને આઈ લખવાનો. તો આઈ 17 આ આપણો જવાબ. આઈ 17 ઈ આપણો જવાબ છે. બરોબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ પ્રશ્ન છે 39 અને 40.
મૂળાક્ષરના ક્રમ આપેલો છે, મૂળાક્ષર અને અંકો આપેલા છે, એના ઉપરથી જવાબ આપવાનું છે. આપણને કીધું ટ ઓછા લ, ટ માંથી લ બાદ કરવો છે આપણે, તો ટ માટે શું આપેલો છે મૂળાક્ષર, તો કે 8, અને લ માટે શું આપેલો છે 4, તો 8 માંથી 4 જાય તો 4 જવાબ આપે ભાઈ. લે ઓકે, અહીંયા ભાઈ આપણને અંક આપ્યા છે, તો આપણો જવાબ 4 આવ્યો, તો 4 માટે કયો અંક આવે, સોરી મૂળાક્ષર આવે, 4 માટે કયો મૂળાક્ષર આવે, તો કે 4 માટે લ મૂળાક્ષર આવે, તો ટ માંથી લ બાદ કરો તો જવાબ આવે લ. બરોબર, ચાલો ચાલો ઈ જ છે. અહીંયા પ્રશ્ન બદલાઈ ગયો, ક વત્તા લ બરાબર કઈ જોડ સાચી છે એવું કીધું, જો કઈ જોડ સાચી છે, જો ક વત્તા લ, ક વત્તા લ બરાબર કે 6 થાય એમ કે છે, તો ક માટે 2 થાય, લ માટે 4 થાય, તો 6 થાય, તો કે હા, તો મારો ભાઈ જોડી એ છે ને એ સાચી છે. બીજી જોડી જોવો તો કે ટ માઇનસ ક, એટલે કે ટ છે એ 8 છે, અને એમાંથી ક એટલે કે 2 બાદ કરો તો 4 થાય, નો થાય, 6 થાય, એટલે આ ખોટી છે. મ વત્તા ક કરો તો 9 થાય, મ 6 અને ક કેટલા, તો કે 2, તો કે 8 થાય, એટલે 9 નો થાય, ખોટું છે. લ વત્તા લ કરો તો કે 4 વત્તા 4 કરો ને તો 8 થાય, અહીંયા 7 આપ્યા, એટલે આ ખોટું છે. તો વિકલ્પ એ છે એ જ સાચું છે. ચાલો એના પછી નેક્સ્ટ, કેલિડોસ્કોપમાં કયો સિદ્ધાંત વપરાય છે, હાલો કેલિડોસ્કોપમાં કયો સિદ્ધાંત વપરાય છે, વક્રીભવન, ગુણક પરાવર્તન, વિભાજન કે શોષણ, તો કે કેલિડોસ્કોપમાં ગુણક પરાવર્તન વપરાય. શું વપરાય, ગુણક પરાવર્તનનો સિદ્ધાંત છે એ વપરાય છે. લણણી માટે કયું મશીન વપરાય છે, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર, કલ્ટિવેટર કે હળ, પાક જ્યારે પાકી જાય પછી એની લણણી કરવા માટે કયું છે એ વપરાય મશીન, કયું મશીન વપરાય, હાર્વેસ્ટર વપરાય, કયું વપરાય, હાર્વેસ્ટર વપરાશે. ચાલો એના પછી નેક્સ્ટ, ભૂકંપના તરંગો નોંધવા માટે કયું સાધન વપરાય છે, જો હું પૂછ્યું કયું સાધન વપરાય છે, રિક્ટર સ્કેલ, બેરોમીટર, સિસ્મોગ્રાફ કે સ્પીડોમીટર, તો અહીંયા જવાબ શું આવશે, તો કે સિસ્મોગ્રાફ. સાધનનું નામ શું હોય, સિસ્મોગ્રાફ. શેમાં માપવામાં આવે એમ કે તો રિક્ટર સ્કેલ આવે એકમમાં, બરોબર. ચાલો તીવ્રતા માપવાનું પૂછ્યું હોય તો એમાં રિક્ટર સ્કેલ આવશે. હાલો પેનિસિલિનની શોધ કોણે કરી હતી, તમને કીધું છે બીજા પાઠમાં શોધક જેટલા છે એ પાકા કરવાના છે. પેનિસિલિનની શોધ કોણે કરી હતી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. કોણે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ચાલો એના પછી નેક્સ્ટ, સાયકલના હેન્ડલ અને રીમ પર ચમક ચડાવવા શાનું પ્લેટિંગ થાય છે, સાયકલના હેન્ડલ અને રીમ છે એની ઉપર ચમક આવે એના માટે શેનું કોટિંગ કરવામાં આવે, પ્લેટિંગ કરવામાં આવે, તો કે ક્રોમિયમનું. કોનું, ક્રોમિયમનું. ચાલો એલપીજી નું પૂરું નામ શું થાય, એલપીજી નું પૂરું નામ થાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી નું પૂછે તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરોબર. ચાલો ધ્વનિની પ્રબળતા માપવા માટે કયો એકમ વપરાય, હર્ટ્ઝ, મીટર, સેકન્ડ કે ડેસિબલ, ધ્વનિની પ્રબળતા માપવા માટે કયો એકમ વપરાય છે, હર્ટ્ઝ, મીટર, સેકન્ડ કે ડેસિબલ, તો કે હર્ટ્ઝ છે ને એ આવૃત્તિ માપવા માટે વપરાય હો ભાઈ, પ્રબળતા માપવા માટે ડેસિબલ વપરાય છે. શું વપરાય છે, ડેસિબલ. ચાલ વિકલ્પ ડી આવશે. સોનું વગાડવા માટે જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે, સોની છે એ સોનું વગાડવા માટે છે એ જ્યોતનો કયો ભાગ છે એનો ઉપયોગ કરશે, સૌથી બહારનો. કયો ભાગ, સૌથી બહારનો. કલર પૂછે તો વાદળી અથવા ભૂરો, બરોબર. કલર અહીંયા દર વખતે કઈ એમ જ ન પૂછે કે કયા ભાગનો ઉપયોગ કરે અને ત્યાં ઓપ્શન સૌથી બહારનો કે અંદરનો એમ આપ્યો હોય, ત્યાં ભૂરો આપ્યો હોય, કલર આપી દીધો હોય ભૂરો, કાળો, પીળો, તો કઈ જ્યોત આવશે, ભૂરો અથવા તો વાદળી રંગની જ્યોતનો. ચાલો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય, વેગ, દબાણ, ક્ષેત્રફળ કે કાર્ય, તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. શું કહેવાય, દબાણ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે, કાઝીરંગા, ગીર, સાતપુડા કે જીમ કોર્બેટ, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે, સાતપુડા. કયું છે, સાતપુડા. ચલો દેડકામાં કાયાંતરણ માટે પાણીમાં કયા તત્વની હાજરી જરૂરી છે,
દેડકાનું જે ટેડપોલમાં રૂપાંતર કાયાંતરણ થાય છે એના માટે પાણીમાં કયું તત્વ હોય તો થાય. ઈ પાણીમાં ઈ તત્વની ઉણપ હોય તો એનું કાયાંતરણ છે થઈ શકતું નથી. કયું તત્વ હોય? આયોડીન. કયું તત્વ આવે? આયોડીન આવે. બરોબર. ચાલો, જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે એને શું કહેવાય? અંડપ્રસવી, અપત્યપ્રસવી, સજીવ પ્રસવી કે નર પ્રસવી? એ બચ્ચાને જન્મ આપે, ઈંડા નહીં, બચ્ચાને જન્મ આપે એને શું કહેવાય? અપત્યપ્રસવી કહેવાય. શું કહેવાય? અપત્યપ્રસવી કહેવાય. ચાલો નેક્સ્ટ. દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે? અંતઃફલન, બાહ્ય ફલન, ફલન થતું નથી કે મિશ્ર ફલન? તો કે દેડકામાં છે બાહ્ય ફલન જોવા મળે. કયું ફલન જોવા મળે? બાહ્ય ફલન. ચાલો, સ્વાદુપિંડ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, એડ્રીનાલિન કે ગ્રોથ હોર્મોન? સ્વાદુપિંડ છે એ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન. જો ઇન્સ્યુલિન નું પ્રમાણ છે માત્રા, ઇન્સ્યુલિન નું કાર્ય શું? તો કે લોહીમાં છે ક્ષારની માત્રા, આ બધું જાળવવાનું કામ, શર્કરાની, ક્ષારની શું, શર્કરાની માત્રાને જાળવવાનું કામ કોણ કરે? ઇન્સ્યુલિન નું છે. સ્વાદુપિંડમાં ખામી હોય અથવા તો ઇન્સ્યુલિનની ઉણપ હોય તો કયો રોગ થવાની શક્યતા રહે? ડાયાબિટીસ. ચાલો, મધુપ્રમેહ. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. બરોબર. ચાલો, ખભા પર લટકાવવાના થેલાની પટ્ટીઓ પહોળી કેમ રાખવામાં આવતી હશે? ખભા ઉપર જે થેલો લટકાવીએ છીએ આપણે, થેલો પહેરીએ, એની પટ્ટીઓ અહીંયા પહોળી હોય, ખભા ઉપર જ્યાં રાખવાની હોય ને ત્યાં પહોળી હોય. પહોળી શું કામ હોય? દબાણ વધારવા, શોભા માટે, દબાણ ઘટાડવા કે મજબૂતી માટે? તો કે દબાણ ઘટાડવા માટે. શું કામ? દબાણ ઘટાડવા માટે. કારણ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. જેમ ક્ષેત્રફળ વધારે એમ દબાણ ઓછું. તો જેમ પટ્ટાની થેલી છે એ વધારે પહોળી હોય એમ ત્યાં દબાણ ઓછું લાગે. ચાલો, કોલસાના શુદ્ધ સ્વરૂપને શું કહેવામાં આવે? કોક, કોલગેસ, કોલટાર કે અશ્મિ બળતણ? કેટલી વખત આપણે જોયો? કોલસાના શુદ્ધ સ્વરૂપને શું કહેવાય? કોક. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો હોવો જોઈએ? તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો હોવો જોઈએ? ચોરસ, ધારારેખી, ગોળ કે ગમે એવો? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર ધારારેખી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ધારારેખી હોવો જોઈએ. ચાલો, 54 મિનિટ થઈ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. વર્મી કમ્પોસ્ટ ખાતર કોની મદદથી બનાવાય છે? બેક્ટેરિયા, ફૂગ, વાયરસ કે અળસિયા? તો કે વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ અળસિયાની મદદથી બનાવાય. કોની મદદથી બનાવાય? અળસિયાની મદદથી બનાવાય. ચાલો નેક્સ્ટ. કાનનો કયો ભાગ ધ્વનિના તરંગોના કારણે કંપન કરે છે? કાનની બૂટ, બહારનો કાન, કર્ણપટલ કે આપેલ તમામ? ધ્વનિના તરંગોને કારણે કયો ભાગ છે એ કંપન કરે? કર્ણપટલ એટલે કે કાનનો પડદો. ચાલો, એક પરીક્ષામાં 50 માંથી 45 ગુણ મેળવનાર વિદ્યાર્થીના કેટલા ટકા ગણાય? જો 50 માંથી 45 ગુણ મેળવા, કેટલા? 50 માંથી 45, તો 50 માંથી 45 તો 100 એ કેટલા? તો ટકા મળી જાય આપણને. તો કે ભાઈ 100 ગુણ્યા 45 છેદમાં 50. બરોબર. અહીંયા આપણે 50 દુ 100. ચાલો, તો 45 દુ કેટલા થાય? 90% થાય. કેટલા થાય? 90% થાય. તો કોઈ ભાઈ છે એ 50 માંથી 45 માર્ક લાવે તો એ 90% લાવ્યો ગણાય. કેટલા ટકા લાવ્યો ગણાય? 90% લાવ્યો ગણાય. ચાલો, બિંદુ 3, -5 આલેખના કયા ચરણમાં આવશે? એક્સ અક્ષ ધન હોય ને વાય અક્ષ ઋણ હોય, કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણમાં આવે. કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણમાં આવે. ચાલો, એના પછી નેક્સ્ટ. 0.00082 નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો કે ભાઈ અહીંયા તમારે કેટલી વખત ફેરવવું પડે પોઈન્ટ છે ઈ? તો કે આ 1 વખત, 2 વખત, 3 વખત ને 4 વખત. તો એનો મતલબ કે 8.2 ગુણ્યા 10 ની -4 ઘાત લખાય. તો 8.2 ગુણ્યા 10 ની -4 ઘાત.
વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. ચાલો, એક મશીન 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? કેટલી? 6 કલાકમાં 840 બોટલ ભરે. 6 કલાકમાં 840 બોટલ ભરે. 5 કલાકમાં કેટલી ભરી શકે? બરોબર. તો આપણે આને આમ લખી શકીએ કે ભાઈ 840 ગુણ્યા 5 છેદમાં 6 લખાય. બરોબર. ચાલો, તો 14 છક 84 થાય. એટલે અહીંયા 140 વધ્યા. કેટલા વધ્યા? 140 વધ્યા. 14 પંચાને 70 થાય, એટલે 70 અને 1 મીંડું લગાડી દો તો 700 બોટલ ભરી શકે. કેટલી બોટલ ભરી શકે? 700 બોટલ ભરી શકે. કેટલી બોટલ ભરાય? 700. ચાલો, એના પછી એક ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય? એક ચોરસની બાજુનું માપ શું કરવામાં આવે? બમણું કરવામાં આવે. માનો કે કોઈ ચોરસ છે, એની બાજુની લંબાઈ છે, બાજુની લંબાઈ x મીટર છે. હાલો, x મીટર છે. બરોબર. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. તો x લંબાઈ હોય એટલે x ગુણ્યા x થાય. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? x નો વર્ગ થાય. બરોબર. તો હવે માનો કે બાજુની લંબાઈ છે એ કેટલી કરવામાં આવે? બમણી કરવામાં આવે. એટલે કે 2x કરી દીધી. બાજુની લંબાઈ કેટલી કરી દીધી? 2x કરી દીધી. તો ક્ષેત્રફળ 2x હોય ત્યારે કેટલું થાય બાજુની લંબાઈ? તો કે બાજુની લંબાઈ બાજુની લંબાઈ 2x હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય? તો કે કરો બાજુ ગુણ્યા બાજુ, અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો, તો 2x ગુણ્યા 2x કરો તો 4x નો વર્ગ. જો જ્યારે x મીટર લંબાઈ હતી ત્યારે હતું x નો વર્ગ ક્ષેત્રફળ. જ્યારે 2x થયું, જ્યારે લંબાઈ બમણી થઈ તો ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 4 ગણું થઈ ગયું. કેટલું થયું? 4 ગણું થઈ ગયું. એટલે વિકલ્પ સી છે એ તમારો જવાબ આવે. એક નળાકાર ટાંકીની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. જો ત્રિજ્યા 7 સેમી હોય તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો, તો કે ભાઈ નળાકાર ટાંકી છે, નળાકાર ટાંકી છે, એનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું. નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πr(h) થાય. આ સૂત્ર છે એ તમારે પાકા કરવા પડે હો ભાઈ. આ સૂત્ર તમને અહીંયા પરીક્ષામાં કઈ પેપર કાઢતા હોય એને એમ ન થાય કે હા ઓલો ફલાણો ભાઈ છે ને એ તો કે પરીક્ષાની તૈયારી કરવાની હતી ને એ વખતે તો એ કે રીલ જ જોતો એકલી. એટલે કે એને સૂત્ર નહીં આવડતું હોય, એને થોડું કે સૂત્ર વાંચ્યું હોય, એને રીલ માંથી ટાઈમ જ ન મળ્યો ગણિતની ચોપડી ખોલવાનો. બરોબર. તો એ કે એ કઈ સૂત્ર ન પાકા કર્યા હોય તો હાલ નહીં કે હું અહીં કાઉન્સમાં એને કહી દઉં કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πr(h) થશે. હવે ગણતરી કર. એમ નો કે અહીંયા. બરોબર. એટલે આપણે સૂત્ર પાકા કરવા પડે. તો હજી ટાઈમ છે, એટલા દિવસ છે. રીલ બિલ બધું મૂકી દો અને આમાં લાગી જજો. બરોબર. ચાલો, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય 2πr(h). અહીંયા આપણને એવું કીધું કે 2 × 22 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? તો કે ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. એની ત્રિજ્યા 7 સેમી છે તો ઊંચાઈ 7 સેમી થવાની છે. બરોબર. આ 7 ઉડાડી મૂકો તો 22 × 2 એટલે 44 અને એને ગુણ્યા 7 કરો. 44 × 7 કરો તો જવાબ કેટલો આવે? તો કે 280 અને 28. 280 અને 28. ભાઈ તમારે ગુણાકાર કરી નાખવાનો હો ને. ચાલો, તો કે 803 આવે તો 308 એકમ શું છે? મીટર કે સેમી? સેમી. તો 308 સેમી સ્ક્વેર આપણો જવાબ આવે. જવાબ કેટલો આવે? 308 સેમી સ્ક્વેર. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થાય. તો સૂત્ર બધા પાકા કરી લેજો. ચાલો, સંખ્યા 1.5 × 10⁴ ને તેના સામાન્ય સ્વરૂપમાં લખતા શું મળે? 1.5 × 10⁴.
કાંઈ ટપવો ન પડે ને તો આમ લખી નખાય કે 1.5 તો કે 10/5 ઓલા 15/10 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 2 3 ને 4 મીંડા આ એક મીંડું ઉડાડી જો વધ્યા ઈ પાછા લખી નાખો તો કે 15 ની વાહે 3 મીંડા તો 15,000 આપણો જવાબ આવી ગયો વિકલ્પ સી બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પી ની પી ગુણ્યા પી નો વર્ગ ગુણ્યા પી ની 3 ઘાત અહીંયા એકય ઘાત નથી અહીંયા કાંઈ નથી એનો મતલબ કે અહીંયા એક ઘાત હોય તો જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય 2 + 3 તો 1 + 2 + 3 થાય તો કેટલા થાય તો કે 6 થાય એનો મતલબ કે જવાબ શું આવે તો કે પી ની 6 ઘાત આવે વિકલ્પ બી બરોબર ચાલો 5x + 10y માંથી શું સામાન્ય નીકળશે 5x + 10y આમાંથી સામાન્ય શું નીકળે તો કે 5 સામાન્ય નીકળે જો x + 2y વધે તો સામાન્ય શું નીકળે 5 નીકળે વિકલ્પ ડી નેક્સ્ટ બે સમય સંખ્યાઓ 1/4 અને 1/2 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય ભાઈ કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય અસંખ્ય આવેલી હોય એનું કોઈ માપ નથી અસંખ્ય હોય બરોબર ચાલો સાદા વ્યાજનું સૂત્ર I = PRT માં PRT છેદમાં 100 P શું દર્શાવે છે તો કે સાદા વ્યાજનું સૂત્ર I = PRT માં P છે એ મુદ્દલ દર્શાવે શું દર્શાવે મુદ્દલ રકમ જે રોકડા કેટલા લીધેલા છે ઈ બરોબર ચાલો મુદ્દલ 5 મશીન 5 મિનિટમાં કુલ 5 વસ્તુ બનાવે તો આવા 100 મશીનને કુલ 100 વસ્તુ બનાવવામાં કેટલી મિનિટ લાગશે 5 મશીન છે આ 5 મશીન છે એ 5 મિનિટ શરૂ રહે ત્યારે 5 વસ્તુ બનાવે એનો મતલબ કે એક મશીને એક વસ્તુ બનાવી તો એક મશીનને એક વસ્તુ બનાવવામાં 5 મિનિટનો સમય લાગ્યો તો એક મશીનને એક વસ્તુ બનાવવામાં 5 મિનિટનો સમય લાગે તો બે મશીનને બે વસ્તુ બનાવવામાં એટલે બે મશીનને બબ્બે વસ્તુ નથી બનાવવાની બે મશીન થઈને કુલ બે વસ્તુ બનાવવાની તો બે મશીનને બનાવવાની તો એક જ છે વસ્તુ બરોબર તો એક મશીનને 5 મિનિટ લાગ્યો બીજી મશીનને 5 મિનિટ જ લાગ્યો એનો મતલબ કે બે મશીનથી બે વસ્તુ છે એ 5 મિનિટમાં બની ગઈ એ જ રીતે જો 50 મશીન હોય તો 50 વસ્તુ છે એ 5 મિનિટમાં જ બની જાય આનો મતલબ એવો નથી કે એક મશીન 50 વસ્તુ બનાવે એક મશીન એક વસ્તુ બનાવે કુલ 50 મશીન થઈને કુલ 50 વસ્તુ બનવી જોઈએ એટલે મશીનને તો એક જ વસ્તુ બનાવવાની છે તો એમાં 5 મિનિટનો સમય લાગે એમ 100 મશીન છે એને કુલ 100 વસ્તુ બનાવવામાં 5 મિનિટનો જ સમય લાગે કેટલો સમય લાગે 5 મિનિટનો જ સમય લાગે ચાલો નેક્સ્ટ એક શર્ટની છાપેલી કિંમત 1000 રૂપિયા છે જો તે 880 માં વેચવામાં આવે તો કેટલા ટકા વળતર આપ્યું કહેવાય શર્ટની કિંમત કેટલી છે મારો ભાઈ 1000 રૂપિયા છે બરોબર આપ્યું કેટલામાં તો કે 880 માં આપ્યું એટલે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું 120 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું બરોબર આપણે ટકામાં ગોતવાનું છે તો કે ભાઈ 1000 રૂપિયા એ છે એ એને 120 રૂપિયાનું વળતર આપ્યું તો 100 એ કેટલાનું વળતર ગણાય તો આને આપણે આમ કરી નાખવાના કે 100 ગુણ્યા 120 ને છેદમાં 1000 બરોબર મીંડી મીંડી ઉડાડી જો એટલે ખાલી 12 જ વધે તો 12% નું વળતર આપ્યું કહેવાય કેટલાનું વળતર આપ્યું કહેવાય 12% નું વળતર આપ્યું કહેવાય ચાલો શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે તો કે હા છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે ભાઈ એમાં કોઈ નો ના પાડી શકે ચાલો હું એવો ચતુષ્કોણ છું જેની ચારેય બાજુઓ સમાન છે પણ મારા કાટખૂણા નથી મારા વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે ઓકે ચતુષ્કોણ એવો છે કે એની ચારેય બાજુ સમાન છે પણ એના ખૂણા છે એ કાટખૂણા નથી અને પાછું એનો વિકર્ણ છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે તો એ ચતુષ્કોણ કેવો હોય એ ચતુષ્કોણ કેવો હોય સમબાજુ ચતુષ્કોણ હોય કેવો ચતુષ્કોણ હોય સમબાજુ ચતુષ્કોણ હોય ભાઈ ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું કેટલામો પ્રશ્ન આવ્યો ચાલો 70 નેક્સ્ટ
પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જો પુત્રની ઉંમર છે એ x વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી ગણાય? જો પિતાની ઉંમર કેટલી, આ પિતા અને આ પુત્ર, પુત્રની ઉંમર છે એ x વર્ષ છે, તો પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે પુત્રની x હોય તો પિતાની 3 ગણી હોય તો કેટલી થાય? 3x થાય. તો પિતાની ઉંમર કેટલી થાય? 3x થાય. આ x ના છેદમાં 3 નો લેવાય હો, નહીતર પિતા છે એ પુત્ર કરતા નાના થઈ જાય પાછા. બરોબર? એવું ન થાય હો. પાછું એમ ક્યારેક વિચારી લેવાનું એમ કે ભાઈ પિતા છે એ પુત્ર થી મોટા જ હોય ને મારો વાલો, એ કઈ નાના ન હોય. હાલો, સમીકરણ z બરાબર 4 ના છેદમાં 5 કૌંસમાં z વત્તા 10 હોય તો z ની કિંમત શોધો. મારો ભાઈ આમાં કાંઈ નથી. જો z 4 ના છેદમાં 5 z વત્તા 10 આમ છે, તો આ છેદમાં છે બરાબર ની આ બાજુ આવે તો અંશમાં આવે એટલે અહીંયા 5z બરાબર આ 4 નો અંદર ગુણાકાર કરી નાખીએ તો 4z વત્તા 40, 4z આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો z બરાબર 40 વિધા, તો z બરાબર 40 વિધા. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. બરોબર? ચાલ એના પછી નેક્સ્ટ, કઈ બે સંખ્યાઓનો વ્યસ્ત તે સંખ્યા પોતે જ છે? કઈ બે સંખ્યાઓનો વ્યસ્ત તે સંખ્યા પોતે જ છે? તો કે -1 અને 1 આ બે સંખ્યાનો વ્યસ્ત કરો ને તો એ એક જ થાય. બરોબર? એક જ થાય મને કે મીન્સ કે એની ઈ જ રહે એમ. જો 1 નો વ્યસ્ત કરો તો એ 1 ના છેદમાં 1 જ આવે. એ જ રીતે -1 ના છેદમાં 1 હોય, બરોબર, એનો તમે વ્યસ્ત કરો તો -1 ના છેદમાં 1 જ રહે. ચાલો, જો કોઈ પાઈ ચાર્ટમાં કુલ એક વૃત્તાંશ 90 અંશનું હોય તો આખા વર્તુળનો કેટલામો ભાગ રોકે? આખું વર્તુળ હોય 360 અંશ હોય ત્યારે આખો ભાગ થાય. તો 90 અંશે કેટલો થાય એ આપણે ગણવાનું છે. બરોબર? તો આને આપણે આમ લખી નખાય કે ભાઈ 90 ગુણ્યા 1 છેદમાં 360. 9 ચોક 36, વાત પૂરી. 1 ના છેદમાં 4 કેટલામો ભાગ છો? ચોથો ભાગ છો. કેટલામો ભાગ છો? ચોથો ભાગ છો. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 0.5 નો વર્ગ એની કિંમત કેટલી થાય? 0.5 નો વર્ગ તો એનો વર્ગ કેટલો થાય? 0.25 થાય. કેટલો થાય? 0.25 થાય. ટપો ન પડે તો 0.5 ને આમ લખું? એ ભાઈ અહીંયા જોજો, અહીંયા જોજો, 0.5 ને હું 5 ના છેદમાં 10 લખી શકું? તો કે હા લખી શકાય. આનો વર્ગ કરું હાલો તો 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. 10 નો વર્ગ કેટલો થાય? 100 થાય. પાછું આને દશાંશ સ્વરૂપે લખી નાખીએ તો કે 2 મીંડા છે એટલે 2 પહેલા પોઈન્ટ મૂકી દો તો કે 0.25. આવી ગયો જવાબ, વિકલ્પ સી. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ કોને ભાઈ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, રવિશંકર મહારાજ કે મોહનલાલ પંડ્યા? ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? મોહનલાલ પંડ્યા. કોને આપ્યું હતું? મોહનલાલ પંડ્યા. ચાલો એના પછી, માનવ અધિકારો કયા ભેદભાવ વિના દરેક માનવીને મળવા જોઈએ? જાતિ અને ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતા કે આપેલ તમામ? તો કે જાતિ અને ધર્મ, ભાષા, રાષ્ટ્રીયતા આ તમામ ભેદભાવો વિના છે એ માનવીય અધિકારો છે એ દરેક માનવીને મળવા જોઈએ. બરોબર? ચાલો તો અહીંયા શું જવાબ આવશે? આપેલ તમામ. શું જવાબ આવશે? આપેલ તમામ આવશે. ચાલો, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ કે માધવસિંહ સોલંકી? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજભાઈ મહેતા. ચાલો, ભારતમાં પોર્ટુગીઝોએ પ્રથમ કિલ્લો ક્યાં બાંધ્યો હતો? દીવ, કોચી, ગોવા કે દમણ? પ્રથમ ક્યાં બાંધ્યો હતો? કોચીમાં બાંધ્યો હતો. ચાલો એના પછી નેક્સ્ટ, લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે કેટલી કોર્ટ ફી ભરવી પડે? 100 રૂપિયા. ન્યાયાધીશ જણાવે તેટલી. કોર્ટ ફી ભરવાની હોતી નથી કે વકીલ જે નક્કી કરે ઈ?
તો કે લોક અદાલતમાં ભાઈ કોર્ટ ફી ભરવાની હોતી નથી. વિકલ્પ સી આવશે. ચાલો, કયા પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે? સૂકી ખેતી, સઘન ખેતી, જીવન નિર્વાહ ખેતી કે ઝૂમ ખેતી? ચાલો, કેટલો ટાઈમ થયો? ઓકે, 1 કલાક 11 મિનિટ થયો છે. ચાલો, કોઈ વાંધો નહીં. ચાલો, કયા પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે? તો કે સઘન ખેતી. શેમાં? સઘન ખેતીમાં. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, મહાલવારી પદ્ધતિમાં મહાલનો અર્થ શું થાય? કિલ્લો, મહેલ, પછી ગામ કે ગામનો સમૂહ કે બજાર? તો કે મહાલવારી પદ્ધતિમાં મહાલનો અર્થ થાય ગામ કે ગામનો સમૂહ. ચાલો, નેક્સ્ટ, અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના પ્રસાર માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? દિલ્હી આર્ટ સ્કૂલ, મુંબઈ સ્કૂલ ઓફ આર્ટ, કેરળ આર્ટ સેન્ટર કે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ? તો કે અવનીન્દ્રનાથ ટાગોરે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો? રોલેક્ટ એક્ટ, મીઠાનો કાયદો, માર્શલ લો કે હિલ એક્ટ? તો કે ગાંધીજીએ રોલેક્ટ એક્ટ છે એને મીઠાનો કાયદો, સોરી, રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. ચાલો, નેક્સ્ટ, બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી? 18 વર્ષ, 19 વર્ષ, 25 વર્ષ કે 21 વર્ષ? બંધારણ નિર્માણ થયું ત્યારે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી? હાલમાં 18 વર્ષ છે, કે અત્યારે તમે 18 વર્ષના થઈ જાવ ને એટલે તમને ચૂંટણી કાર્ડ આપવામાં આવે, એનાથી તમે મત આપી શકો. બરોબર, તમારો મત તમે તમારને ગમતા ઉમેદવારને આપી શકો. પણ બંધારણ બનાવ્યું ત્યારે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી? 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ પાઠ આપણા જે છે એ બધામાં જે ઓલા પીળા પીળામાં જાણવું ગમશે, જાણવા જેવું એવું લખીને લખેલું હોય ને, એ વધારાનું ન હોય હો, એ વાંચવાનું હોય. બરોબર, ત્યાં આવી માહિતી લખી હોય ને એ વાંચવાની, એમાંથી પૂછાઈ શકે. બરોબર, નહીતર એવું કે જે વાંચ્યું ન હોય પછી અહીંયા શું કરે? તો કે બંધારણ વખતે પૂછ્યું છે, અત્યારે તો એ કે 18 વર્ષ છે. બરોબર, પછી આમ આમ કરે હો, વાંચ્યું ન હોય, જાણવા જેવું ને એ બધું લખ્યું હોય, જાણવું ગમશે ને એવું લખ્યું હોય ટેક્સ્ટ બુકમાં, તો કે આ થોડું કે જે પૂછાય, આ તો કે વધારાનું છે. પછી પરીક્ષામાં પૂછાય, પછી અહીંયા આમ કરે, અત્યારે કે 18 વર્ષ જેવું કઈક છે, તો કે 19 તો ન હોય, હાલો 25 તો કે બહુ મોટા થઈ ગયા, તો મારું હાલું કે 21 આવતું હોવું જોઈએ. પછી તો કે હાલો ને હવે લાગ્યું તો તીર, નકર કે જય રામા પીર, અડકો દડકો કરીને આ કરે ટીક. એટલે એવું ન કરતા, હજી આપણી પાસે સમય છે જ તે. બરોબર, જે વાંચવાનું બાકી રહી જતું હોય વાંચી લેજો. તો બંધારણના નિર્માણ વખતે મતાધિકાર છે એ કેટલો હતો? 21 વર્ષ છે એની ઉંમરે મળતો હતો. ચાલો, એના પછી નેક્સ્ટ, નીચેના પૈકી વિરલ સંસાધન કયું છે? ઓક્સિજન, જળ, યુરેનિયમ અને ક્રાયોલાઇટ. આજની તમને જે આન્સર કીની પીડીએફ આપેલી છે એમાં આઈ થિંક કઈક ભૂલ છે આ પ્રશ્નમાં. એમાં વિરલ સંસાધન માટે તમને ક્રાયોલાઇટ આપેલું છે, પણ ક્રાયોલાઇટ છે એ એકલ સંસાધનમાં આવશે. વિરલ સંસાધન છે એ યુરેનિયમ થશે. શું થશે? યુરેનિયમ થશે. એટલે આ એક નોંધ લેજો. આજની જે જીએસએસસી 6 નામનું પેપર તમને મોકલવામાં આવેલું છે એમાં 91માં નંબરના પ્રશ્નમાં જો વિકલ્પ ડી છે એ જવાબ આપ્યો હોય તો એ ખોટું છે. સાચો જવાબ શું આવશે? યુરેનિયમ આવશે. બરોબર, એ લગભગ એવું ધ્યાને આવ્યું હતું કે એમાં ક્રાયોલાઇટ આપેલું છે, પણ ક્રાયોલાઇટ એકલ આવશે, વિરલમાં યુરેનિયમ આવશે. વિકલ્પ સી છે એ તમારો સાચો થઈ જશે. બરોબર, ચાલો, કોની સહી થયા બાદ જ કોઈ ખરડો કાયદો બને? કોણ સહી કરે પછી ખરડો છે એ કાયદો બને? કોણ? તો કે રાષ્ટ્રપતિ છે એ સહી કરે ને પછી કોઈ ખરડો હોય એ કાયદો બને. ચાલો, અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર ગામોની જમીનદારી મળતા ત્યાં કયા નામે કિલ્લો બાંધ્યો? અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ પછી ગોવિંદપુર આ ગામોની એમને જમીનદારી મળી એટલે એમણે અહીંયા કયો કિલ્લો બાંધ્યો હતો? ફોર્ટ વિલિયમ. કયો કિલ્લો? ફોર્ટ વિલિયમ. ચાલો, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? યુએસએ, આઇસલેન્ડ, ફિલિપાઇન્સ કે ન્યુઝીલેન્ડ?
તો કે વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ છે ને યુએસએ માં આવેલો છે. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? હજી એકવાર સંગ્રામના નેતૃત્વ કોણે કોણે કરેલા છે ઈ વાંચી લેવા. બરોબર, ચાલો. તો કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? બેગમ હજરત મહલ, કુંવરસિંહ, નાના સાહેબ પેશવા કે બહાદુર ખાન? તો કે કાનપુરમાંથી નાના સાહેબ પેશવાએ સંગ્રામનું નેતૃત્વ કરેલું. ચાલો. જાત્રાફળી પાઠમાં કાકીના પૈસાનો કાકી છે, કાકીમાં ઓકે, અહીંયા માં છે એ વધારાનું આવ્યું છે. હાલો ને, ચાલો. જાત્રાફળી પાઠમાં કાકી પૈસાનો ખર્ચ છે એ કરકસરથી કરતા હતા, કારણ કે વધેલા પૈસા બેંકમાં જમા કરાવવા તેમની છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી, ભત્રીજાની સારવાર કરાવી હતી કે એમને ઘર બનાવવું હતું? તો કે એમની છેલ્લી ઈચ્છા હતી જાત્રા કરવાની. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ચીલ ઝડપ રહસ્ય કથાના લેખકનું નામ જણાવો. મનસુખ સલ્લા, ગિરીશ ગણાત્રા, ભૂપત વડોદરિયા કે યશવંત મહેતા? ચીલ ઝડપ રહસ્ય કથા છે, એના લેખક કોણ છે? યશવંત મહેતા. કોણ છે એના લેખક? યશવંત મહેતા. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો. આ તો ઈશ તણો આવાસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. સ્મરણ કથા, પ્રાર્થના ગીત, પુરાણ કથા કે ગઝલ? તો કે આ તો ઈશ તણો આવાસ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? પ્રાર્થના ગીત છે. શું છે? આ પ્રાર્થના ગીત છે. બરોબર, ચાલો મારો ભાઈ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સાચી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. સાચી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. વિચિત્ર, સ્મૃતિ, અસ્તિત્વ કે પ્રસિદ્ધ? તો કે સાચી જોડણી વાળું આમાંથી શું થશે? સ્મૃતિ છે એ સાચું થશે. જો વિચિત્ર છે એ આમ લખાશે, અસ્તિત્વ પણ આમ લખાશે, બરોબર, પ્રસિદ્ધ આમ લખાશે. તો સ્મૃતિ છે એ સાચી જોડણી છે. અહીંયા સ્મૃતિ છે એ શું છે? સાચી જોડણી છે. નેક્સ્ટ. પાવન શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ કયો છે? પવન, પવિત્ર, પાણી કે પાતાળ? પાવન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે પવિત્ર. શું છે? પવિત્ર. શૂરવીર શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. શૂરવીરનો વિરોધી કીધો. શૂરવીરનો વિરોધી શું થાય? કાયર થાય. શું થાય? કાયર થાય. ચાલો, એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? દ, ઈ, મ કે ધ? તો કે સ્વર કયો છે આમાંથી? ઈ છે એ સ્વર છે. ઈ શું છે? સ્વર છે. ચાલો. ઘરની પાછલી ભીત માટે કયો શબ્દ વપરાય? પછીત, ઓસરી, કરો કે ખોડું? ઘરની પાછલી ભીત, એના માટે શબ્દ સમૂહ માટે કયો શબ્દ આવે? પછીત આવે. શું આવે? પછીત આવે. ચાલો, નેક્સ્ટ. તે બીમાર હતો તેથી શાળાએ ન જઈ શક્યો. આ વિધાનનો પ્રકાર. જો તે બીમાર હતો તેથી, અહીંયા સંયોજક વપરાણું છે, એટલે આ વિધાનનો પ્રકાર કેવો થાય? સંયુક્ત વિધાન થાય. ચાલો, નેક્સ્ટ. સૂર પુરાવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ગીત ગાવું, વાતને ટેકો આપવો, અવાજ કરવો કે પછી રાગ કાઢવો? તો કે સૂર પુરાવો એનો મતલબ થાય કોઈ ચાલતી વાતને ટેકો આપવો. ચાલો, નેક્સ્ટ. હાઉ મચ મિલ્ક ખાલી જગ્યા ધેર ઇન ધ ગ્લાસ? આર, ઇઝ, એમ કે વેર? તો કે મિલ્ક છે દ્રવ્યવાચક છે, એટલે હંમેશા એની સાથે ઇઝ લાગશે. તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ આવશે. ચાલો, નેક્સ્ટ. ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ ટીચર? જો પૂછ્યું છે કે કોણ તમારા ફેવરિટ ટીચર છે, તો ત્યાં શું આવશે? વોટ, વેન, whom કે who? શું આવશે? તો કે who આવશે. who is your favorite teacher? એમ આવશે. બરોબર, ચાલો, નેક્સ્ટ. નીચે આપેલ વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો. જો અહીંયા આવું આપે તમને ભાઈ, ઘટનાક્રમ મુજબ આપે તો એક તો ખાસ તમારી ટેક્સ્ટબુકમાં જે પણ આપેલા છે વાર્તા સ્ટોરીના પ્રેક્ટિસમાં આપેલા હોય એ ખાસ વાંચી લેવા. બરોબર, બાકી કોઈ જે પ્રચલિત બહુ ફેમસ વાર્તાઓ હોય છે એના ઉપરથી તમને આપશે. બરોબર, તો માનો કે અહીંયા આપણને આપેલું છે હંગ્રી ફોક્સ અથવા તો ફોક્સ એન્ડ ગ્રેપ્સ. બરોબર, એના ઉપરથી છે કે ભાઈ જે શિયાળિયું હતું એ ઓલી દ્રાક્ષ ખાવા ગયું, દ્રાક્ષ નો અંબાણી, તો પછી કે દ્રાક્ષ તો બહુ ખાટી છે. ભેગું ન થયું એટલે પછી શું કીધું? કે દ્રાક્ષ તો બહુ ખાટી છે, પછી વયું ગયું નથી. બરોબર, તો આ ઈ વાર્તા છે. તો પહેલા આમાં સૌથી પહેલા શું આવશે? તો કે અ હંગ્રી ફોક્સ સો બંચ ઓફ ગ્રેપ્સ હેંગિંગ ફ્રોમ વાઇન, એટલે પહેલા 2 નંબર આવશે. એટલે કે ભાઈ એક ભૂખ્યું શિયાળ હતું, એને દ્રાક્ષ જોઈ. પછી
તો કે he tried jump and reach the grapes. હાલો grapes એટલે કે 1 નંબર કે એને ઈ દ્રાક્ષ છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો. નહીં 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 નહીં, દ્રાક્ષ મેળવવાનો પ્રયત્ન ન કર્યો. and his mouth began to water. ખાવાની કઈક વસ્તુ ભાળવી તો આપણા મોઢામાં નથી પાણી આવવા માંડતું? હે તો એ ભાઈ શિયાળ હતું, એ ભૂખ્યું હતું, એટલે એને દ્રાક્ષ જોઈ એટલે એના મોઢામાં પાણી આવવાનું શરૂ થયું. પછી ભાઈએ છે એ દ્રાક્ષ આંબાની ટ્રાય કરી. દ્રાક્ષ આંબાનો એને ઘણા ટ્રાય કર્યા. he failed to reach them after many attempts. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એને દ્રાક્ષ આંબી શક્યો નહીં. પછી તો કે છેલ્લે એ ભાઈ એવું બોલ્યા કે the grapes are sour, એટલે કે દ્રાક્ષ એ ખાટી છે, અને ત્યાંથી જતો રહ્યો. એટલે અહીંયા જવાબ શું આવશે? 2 4 1 5 3. આ વાર્તાનો ક્રમ સાચો થશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અ કાર ઇઝ ખાલી જગ્યા ધેન અ બાયસિકલ, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, એજ, ફાસ્ટ એજ. તો કે અ કાર ઇઝ ફાસ્ટર ધેન અ બાયસિકલ. વિકલ્પ બી છે એ સાચો જવાબ આવશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ઇટ ઇઝ અ રેડ સિગ્નલ યુ ખાલી જગ્યા સ્ટોપ યોર કાર. લાલ સિગ્નલ છે તો ખાલી જગ્યા સ્ટોપ યોર કાર. તો લાલ સિગ્નલ હોય તો યુ કેન સ્ટોપ યોર કાર, એટલે કે તમે તમારી કાર ઊભી રાખી શકો છો. લાલ સિગ્નલ આવ્યું તો તમે તમારી કાર ઊભી રાખી શકો છો. લાલ સિગ્નલ આવ્યું તો યુ મે સ્ટોપ યોર કાર. તો કે ભાઈ લાલ સિગ્નલ આવ્યું તો તમારે રાખવી હોય તો રાખી શકો એમ કીધું. પછી તો કે શુડ નોટ, તો કે લાલ સિગ્નલ થયું તો તમારે કાર ઊભી રાખવાની જરૂર નથી. અને અહીંયા મસ્ટ આવે તો એનો મતલબ એવો થાય ફરજિયાતપણું થાય કે ભાઈ લાલ સિગ્નલ છે તો તમારે કાર ઊભી રાખવી જ પડશે. તો અહીંયા શું આવશે? મસ્ટ આવશે. વિકલ્પ સી આવશે. એના પછી નેક્સ્ટ. ઇટ ઇઝ અ હોલિડે ખાલી જગ્યા વર્કિંગ ડે. ઇટ ઇઝ હોલિડે ખાલી જગ્યા વર્કિંગ ડે. તો એ પૂછે છે કે ભાઈ ઇટ ઇઝ અ હોલિડે ઓર અ વર્કિંગ ડે, એટલે અહીંયા આવશે ઓર, વિકલ્પ એ. પછી ચિલ્ડ્રન શુડ ખાલી જગ્યા મિલ્ક એવરી ડે. ચિલ્ડ્રન શુડ ડ્રિંક એવરી ડે. મિલ્ક ડ્રિંક મિલ્ક એવરી ડે આવશે. કારણ કે શુડ છે, પછી મસ્ટ છે, મે છે, કેન છે, આ જે બધા મોડલ ઓક્સિલરીઝ છે એના પછી છે એ કયું હોય? અહીંયા છે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, એટલે ચિલ્ડ્રન શુડ ડ્રિંક મિલ્ક એવરી ડે આવશે. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા 10 સ્ટુડન્ટ્સ ઇન ક્લાસરૂમ. કેટલા વિદ્યાર્થી? 10 વિદ્યાર્થીઓ છે, એટલે બહુવચન થઈ ગયું. તો ધેર આર 10 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસરૂમ, તો વિકલ્પ બી આવશે. ચાલો નેક્સ્ટ. વી શુડ સેવ અવર એન્વાયરમેન્ટ ફ્રોમ પોલ્યુશન. રેખાંકિત શબ્દનો નજીકનો શબ્દ પસંદ કરો. અહીંયા અંડરલાઈન કરેલું શું છે? સેવ. તો સેવ નો મતલબ શું થાય? ડિસ્ટ્રોય, વેસ્ટ, ડર્ટી કે પ્રોટેક્ટ? તો કે પ્રોટેક્ટ થાય, એટલે વિકલ્પ ડી આવશે. સી ઇઝ ક્રાઇંગ ખાલી જગ્યા સી લોસ્ટ હર ટોય. તો કે તે રડી રહી છે. શું કામ? તો કે એને એનું જે રમકડું છે એ ખોવાઈ ગયું. માનો કે આ કોઈ બેન રોતા હોય તો કે આ બેન રોવે છે. શું કામ? તો કે એની ઢીંગલી ખોવાઈ ગઈ. તો ત્યાં શું આવે? તો કે આ બેન રોવે છે કારણ કે તેની ઢીંગલી ખોવાઈ ગઈ. બરોબર. તો ત્યાં શું આવે? કારણ કે. તો કે બીકોઝ આવશે. વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. हार की जीत इकाई के लेखक कौन है? विनय महाजन, प्रेमचंद, बद्रीनाथ शर्मा, जयशंकर प्रसाद. हार की जीत इकाई के लेखक कौन है? बद्रीनाथ शर्मा. चलो नेक्स्ट. सुमन शब्द का समानार्थी शब्द बताइए. बाग, फूल, नभ के फल. सुमन नो समानार्थी શું થાય? ફૂલ થાય. શું થાય? ફૂલ થાય. चलो એના પછી नेक्स्ट. लेखक शब्द का सही स्त्रीलिंग रूप कौन सा है? लेखिका, लेखकी, लेखानी, लेखकनी. तो के लेखक नो स्त्रीलिंग શું થાય? લેખિકા. ચાલો એના પછી નેક્સ્ટ. વહ કલ ગાવ જાયેગા. વાક્યમાં સર્વનામ જણાવો. વહ કલ ગાવ કે જાયેગા. તો કે વહ છે, કોણ જાશે એવું આપણને નથી કીધું. તો નામની જગ્યાએ જે શબ્દ વપરાય એને શું કહેવાય? સર્વનામ કહેવાય. બરોબર. તો કે વહ કલ ગાવ જાયેગા. કોણ એવી કઈ ચોખવટ નથી. બરોબર. ચાલો નામ નથી આપ્યું. कंचन का अर्थ दिए गए विकल्पों में से क्या है? चांदी, लोहा, सोना के तांबा. कंचन
તો એનો મતલબ શું થાય? સોના થાય. શું થાય? સોના થાય. સોના એટલે હુવું નહીં હો, પાછું સોનું, સોનું, ગોલ્ડ. શું કહેવાય? ગોલ્ડ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 120 MCQ છે એ આપણે પૂરા કરી દીધા છે. ઓલા ભાઈબંધને કાલ કીધું તો એમ કે ભાઈ ઉડે તો જ હા, બરોબર. 120 MCQ પૂરા, બરોબર. ચાલો, તો 120 MCQ પૂરા થઈ ગયા છે. ફરી પાછા આપણે બીજા મોડેલ પેપરમાં મળીશું. જે વિદ્યાર્થી મિત્રો નવા છે મારા વાલા, ખાસ નવા નહીં બધા, તમારે આ નૂતન જ્ઞાનપીઠ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી જ છે મારો ભાઈ. આ ચેનલ તમારા માટે આપણે બનાવેલી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરવાનું હજી બાકી હોય તો લાઈક કરીને પછી જાજો. તો લાઈક કરી દો. પછી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો એમના માટે સૂચના આપી દઈએ ભાઈ, કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરોબર. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી શકો છો, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. બીજું ભાઈ, ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આ બુક અવેલેબલ છે. NMMS માટે આ બુક છે, અને NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ ન લેવાય. આ એક બુકમાં બે પરીક્ષાનો સિલેબસ આવી જાય તો એ 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર સાજામાં ફ્રી રહે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 90 99 97 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો, બરોબર. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી પણ વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે, તો શિક્ષક મિત્રો હોય તો એ ધ્યાને લઈજો. બીજું, હવે આ વિડીયો પૂરો થાય પછી ભાઈ જો બીજો કોઈ વિડીયો હશે, જેમ કે ગઈકાલે ખટાણા સાહેબ છે, ખટાણા સાહેબ બહુ બાળકો માટે ભાઈ એમની ભણાવવાની શૈલી ખૂબ સારી છે, બરોબર. તો એમાં પણ તમને મજા આવશે. તો જો ખટાણા સાહેબનો લેક્ચર હશે તો એની લિંક તમને હું ચેક કરીને હમણાં નખાવી દઈશું, બરોબર. તો આ વિડીયો પૂરો થઈ જાય પછી ખટાણા સાહેબની જે ચેનલ છે ત્યાં તમે પાછું તૈયારી, જો હજી થાક્યા ન હો, હજી એકાદું પેપર સોલ્વ કરવાની ઈચ્છા હોય તો ખટાણા સાહેબની ચેનલ પર વહી આવજો. ત્યાં પેપર બીજું એક એ સોલ્વ કરાવતા હશે, એ તમારે જોઈ લેવાનું છે. હશે તો મને ખ્યાલ નથી હજી, એટલે હશે તો હમણાં થોડી વારમાં આપણે ગ્રુપમાં મેસેજ કરાવી દઈશું. ચાલો, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું પાછા. ત્યાં સુધી રજા લઈએ. આવતીકાલે બીજા મોડેલ પેપરમાં પાછા મળીએ. ખૂબ ખૂબ આભાર.